નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો મિત્રો, આજે હું તમારી સમક્ષ આજના દિવસે લેવાયેલ માર્ચ 2025 અકાઉન્ટ વિષયનું પેપરનું સોલ્યુશન તમારી સમક્ષ લઈને આવી ગયો છું. મિત્રો, માત્ર સોલ્યુશનમાં આપણે સેક્શન એ અને બીની જ વાત નથી કરવાની. સંપૂર્ણ આન્સર કી તમારી સામે પ્રેઝન્ટ કરીશ ખૂબ જ ટૂંકા સમયમાં. અને વિડીયોના અંત સુધી આપણે શું ધારેલ માર્ક આપને મળ્યા છે કે નથી મળ્યા એનો ચોક્કસ આપને એનો આન્સર મળી જશે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયોના અંત સુધી જોડાઈ રહેજો. વધારે સમય ન લેતા આપણે સેક્શન એના એમસીક્યુથી સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો સેક્શન એની અંદર મિત્રો પહેલો એમસીક્યુ જે વારંવાર તમારી સમક્ષ ઘણીવાર SA1માં, SA2માં, WRTમાં, ટેસ્ટમાં પ્રશ્નમાં આવ્યો જ હશે કે ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ પેઢી માટે શું ગણાય છે? જો ભાગીદારોના ચાલુ ખાતાની જમા બાકીનું વ્યાજ ભાગીદાર માટે પૂછ્યું ને બેટા, તો મિત્રો એનો આન્સર આવક થાય. પણ અહીંયા કોના માટે પૂછેલું છે? પેઢી માટે. તો પેઢી માટે શું ગણાય? ખર્ચ. તો આપણો પહેલા એમસીક્યુનો આન્સર બનશે ખર્ચ, કે ભાગીદારના ચાલુ ખાતાની જમા બાકી એક પ્રકારની મૂડી જ બની, એટલે એના પરનું વ્યાજ એ ધંધાકી એકમ માટે શું ગણાય? ખર્ચ. પરંતુ ભાગીદાર માટે શું ગણાય? આવક. તમને પેઢી માટે પૂછ્યું છે એટલે આન્સર આવશે એ, ખર્ચ. ત્યારબાદ મિત્રો બીજો એમસીક્યુ છે કે હિરલ દર મહિનાની શરૂઆતમાં ₹500નો ઉપાડ કરે છે. એટલે મિત્રો અહીંયા તમને માસિક ઉપાડ આપી દીધો છે. દર મહિને ઉપાડ કરે છે તો માસિક ઉપાડની રકમ કેટલી છે? ₹500 આપી છે. અને દર મહિનાની ક્યારે ઉપાડ કરે છે? શરૂઆતમાં. એટલે નંબર ઓફ મંથ n બરાબર ટૂંકી રીત મુજબ આપણે 78ના છેદમાં કેટલા ધ્યાનમાં લેવાના? 12. અને ઉપાડ પર વાર્ષિક તમને વ્યાજનો દર આપી દીધો હશે. કેટલા ટકા આપી દીધો હશે? 10%. તો અહીં સૂત્ર મુજબ મિત્રો ડાયરેક્ટ હું આન્સર લખાય એમસીક્યુ છે એટલે હું ગણતરી કરીએ તો 500 ગુણ્યા 10% અને એને ગુણ્યા 78 ભાગ્યા 12 કરો એટલે મિત્રો તમારો જે આન્સર મળે એ આન્સર ₹325 આઈ થિંક મળવા પાત્ર થશે. અને એ તમારો આન્સર બનશે સી. તમે કેલ્સીમાં ચેક કરી શકો છો મિત્રો. 500 ગુણ્યા 10% એને ગુણ્યા 78 ભાગ્યા 12 એટલે તમારો આન્સર થશે 325. એટલે અહીંયા મિત્રો તમારો આન્સર આવશે સી. ત્યારબાદ મિત્રો એમસીક્યુ નંબર છે 3 કે પાઘડીનો આધાર કોના પર રહેલો છે? તો પાઘડીનો આધાર ધંધાકી એકમમાં ભવિષ્યમાં જળવાઈ રહે તે નફા પર રહેલો છે. એમસીક્યુ નંબર 4 અધિક નફો એટલે શું? ત્રીજી પદ્ધતિ મુજબ પાંચમું સ્ટેપ, અધિક નફો બરાબર સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. આન્સર આવશે સી. ત્યારબાદ મિત્રો પાંચમો એમસીક્યુ છે કે પુનઃ મૂલ્યાંકન ખાતું એ કયા પ્રકારનું ખાતું છે? તો કે પુનઃ મૂલ્યાંકન ખાતું એ ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. ત્યારબાદ એમસીક્યુ નંબર છે 6 કે ભાગીદારી પેઢીનું પુનર્ગઠન થાય ત્યારે ખાલી જગ્યા ખાતું બનાવવું પડે. તો આગળના જ પ્રશ્નમાં જે ખાતાની વાત આપી છે એ નેક્સ્ટ ક્વેશ્ચનનો આન્સર છે મિત્રો, કે પુનર્ગઠન થાય ત્યારે પેઢીના ચોપડે કયું ખાતું બનાવવામાં આવે છે? પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવામાં આવે છે. ત્યારબાદ સ્વમૂલ્યાંકન દ્વારા આંકવામાં આવેલ પાઘડી કયા હિસાબી ધોરણ મુજબનો ખ્યાલ છે? તો હિસાબી ધોરણ 26. એટલે આન્સર આવશે બી. ત્યારબાદ છે એમસીક્યુ નંબર 8 કે જ્યારે પ્રશ્નમાં નફા નુકસાનનું જૂનું પ્રમાણ જ આપેલ હોય ત્યારે જૂના ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ શું થાય? તો મિત્રો પ્રવેશમાં મેં તમને નોંધ લખાવેલ કે જ્યારે પ્રશ્નમાં જૂનું પ્રમાણ આપેલ હોય અને નવા પ્રમાણનો ઉલ્લેખ ન હોય ત્યારે જૂના ભાગીદારો માટે જૂનું પ્રમાણ એ જ કયું પ્રમાણ બનશે? ત્યાગનું પ્રમાણ બનશે. તો અહીંયા આન્સર આવશે બી, જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ બનશે. મિત્રો મોસ્ટ ઓફ એમસીક્યુ તમે જોઈ શકો છો પેપરમાં ટેક્સ્ટબુકના જ લેવામાં આવ્યા છે. અમુક એમસીક્યુ ટેક્સ્ટબુકના સ્વાધ્યાયના બેઠા જ નથી, પણ તમે જ્યારે આખા વર્ષ દરમિયાન અભ્યાસ કરતા હો તે અભ્યાસમાં કોઈને કોઈ જગ્યાએ એમસીક્યુનો તમારે અભ્યાસ કરવાનો આવ્યો જ હોય. એટલે કે કોન્સેપ્ટ 12 કે બ્લુ પ્રિન્ટ તોડવાનો પ્રયત્ન બોર્ડ દ્વારા કરવામાં આવેલ નથી. એકંદરે જોઈએ તો પેપર સરળ હતો.
પણ જે લોકોએ વ્યવસ્થિત તૈયારી કરી હોય એને 100માંથી 100 આવવાની શક્યતા. બાકી 90+ સ્ટુડન્ટ તો ઘણા બધા હશે. શું આપને 100માંથી 100 આવવાના કે નથી આવવાના? મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો કે આપને ધારેલા માર્ક કે આપણો જે ગોલ હતો એ ગોલ તમને એક્સેપ્ટેબલ મીન્સ કે એના માર્ક્સ મળવાપાત્ર થયા છે કે નથી થયા. MCQ નંબર 9 છે XYZ એમાં 5:3:2 એનું નફા નુકસાનનું પ્રમાણ છે. XYZ વચ્ચે નફા નુકસાનનું પ્રમાણ શું આપ્યું? 5:3:2. એમાંથી Z નિવૃત્ત થાય છે. Z એટલે કયો ભાગ? બીજો ભાગ. આ બીજો ભાગ નીકળી જાય તો મિત્રો કયો ભાગ વધે? 5:3. તો એ 5:3 એ જ તમારું શું બને? નવું નફા નુકસાનનું પ્રમાણ બને. જ્યારે પ્રશ્નમાં જૂનું પ્રમાણ આપેલ હોય પરંતુ નવા પ્રમાણ અંગે ઉલ્લેખ ન હોય તો જૂનું પ્રમાણ એ જ નવું પ્રમાણ એ જ લાભનું પ્રમાણ બને. એવી નિવૃત્તિમાં મિત્રો મેં તમને એક નોંધ લખાવેલ. એ નોંધ મુજબ આપણો અહીંયા આન્સર થશે એ 5:3. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ તમારો MCQ નંબર છે 10 કે ભાગીદારી પેઢીના વિસર્જન વખતે મિલકતો તેમની ઉપજમાંથી સૌથી પ્રથમ ચૂકવણી કીધી હોય તો મિત્રો વિસર્જન ખર્ચ આવે. પણ અહીંયા સૌથી છેલ્લે શેની ચૂકવણી કરવામાં આવે? તો ભાગીદારોના મૂડી ખાતાનો વધારો. તો અહીંયા આન્સર આવશે બી, ભાગીદારોની મૂડી સૌથી છેલ્લે ચૂકવાય અને લાસ્ટમાં છેલ્લે રોકડ બેંક ખાતું શું થાય? સરભર થાય. મિત્રો MCQ નંબર આપ્યો છે 11 કે પેઢીના વિસર્જન સમયે પાકા સરવૈયામાં દેવાદારો 49,000 રૂપિયા છે અને ઘલખાદ અનામત 5,000 રૂપિયા છે. તો મામીની ખાતે જમા બાજુ કઈ અસર થશે? જો જમા બાજુ કીધી છે એટલે પ્રથમ તો તમારે વિસર્જન સમયે દેવાદારનો પણ નિકાલ કરવાનો, ઘલખાદ અનામતનો પણ નિકાલ કરવાનો. ટેક્સ્ટ બુકનો જ બેઠો પ્રશ્ન, સર મને તો સ્વાધ્યાયમાં ન મળ્યો. બટ આ ધ્યાન રાખો, સ્વાધ્યાયનો પ્રશ્ન છે બેઠો છે પણ રકમમાં ફેરફાર કર્યો. ટેક્સ્ટ બુકમાં એ 24,500ના દેવાદાર છે એટલે એને ગુણ્યા 2 કરી નાખ્યા એટલે 49,000 થઈ ગયા. ટેક્સ્ટ બુકમાં ઘલખાદ અનામત 2,500 આપી છે એટલે 2,500 ગુણ્યા 2 કરી નાખ્યા. ઘલખાદ અનામત કેટલી બની ગઈ? 5,000 બની ગઈ. હવે ઘલખાદ અનામત એક જોગવાઈ છે, તેનું ખાતું બંધ કરતા ઘલખાદ અનામત ખાતે ઉધાર થાય અને માલ મિલકત નિકાલ ખાતે જમા થાય. અહીંયા તમને માલ મિલકત નિકાલ ખાતાની કઈ બાજુની એન્ટ્રી પૂછીશ? જમા બાજુની પૂછીશ એટલે તમારી 5,000નો આન્સર થશે. જો માલ મિલકત નિકાલ ખાતાની ઉધાર બાકીનું પૂછ્યું હોત તો તમારો આન્સર 49,000 આવે. કારણ કે દેવાદારનું ખાતું બંધ કરતા મામીની ખાતું શું કરીએ છીએ? ઉધાર કરીએ છીએ. પણ અહીંયા તમને માલ મિલકત નિકાલ ખાતું શું કીધું છે? જમા કરવાનું કીધું છે એટલા માટે. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ MCQ છે MCQ નંબર 12 કે સેબીના નિયમ મુજબ કંપનીએ શેર અરજી વખતે ઓછામાં ઓછા ઇસ્યુ કિંમતના કેટલા ટકા રકમ મંગાવવી પડે? તો એપ્લિકેશન સમયે અરજી વખતે કંપની ઓછામાં ઓછા 25% રકમની માગણી કરવી પડે. આ સેબીનો એક નિયમ છે અને સ્વાધ્યાયનો બેઠો જ પ્રશ્ન છે. 13મો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ મૂડી કંપનીના પાકા સરવૈયામાં દર્શાવવામાં તો આવે છે, પાકા સરવૈયામાં શેર મૂડીના શીર્ષક હેઠળ દર્શાવવામાં નથી આવતી. શેર મૂડીમાં મૂડીને લગતી વિગત આવે, અનામતોને લગતી વિગત ન આવે. તો અહીં અનામતોને લગતી વિગત અનામત અને વધારામાં જાય. તો જે અનામત મૂડી આપીશ ની શેર મૂડીના શીર્ષક હેઠળ ન આવે એટલે અહીંયા આન્સર આવશે સી. ત્યારબાદ છે 14મો પ્રશ્ન કે કંપની નફામાંથી ડિબેન્ચર પરત. બસ મિત્રો આ જ શબ્દ અહીંયા ખૂબ જ મહત્વનો છે. જ્યારે કંપની નફામાંથી ડિબેન્ચર પરત કરવાનું નક્કી કરે તો કંપનીએ તેણે બહાર પાડેલા ડિબેન્ચરની કુલ દાર્શનિક કિંમતના કેટલા ટકા રકમ ડિબેન્ચર પરત અનામત ખાતે લઈ જવા પડે? નફામાંથી કીધું હોય ને મિત્રો ત્યારે 100% રકમ લઈ જવી પડે. પણ જો તમને મૂડીમાંથી કેવો શબ્દ પ્રયોગ કર્યો હોત તો 25% આન્સર આવે. એટલે અહીંયા તમારો આન્સર બનશે સી, 100%. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ 15મો MCQ છે નીચેનામાંથી કયું વિશ્લેષણ પક્ષકારોના આધારે વર્ગીકરણ દર્શાવે છે? તો કે પક્ષકારોમાં 2 આવે, આંતરિક અને બાહ્ય. તો આંતરિક તો અહીંયા આપ્યું નથી તો અહીંયા કયું વિશ્લેષણ આવશે? બાહ્ય વિશ્લેષણ. ત્યારબાદ 16મો MCQ છે એક કંપનીએ ચાલુ વર્ષના ખર્ચા 3 લાખ રૂપિયા છે. પાછલા વર્ષની સરખામણી, પાછલું વર્ષ એટલે આધાર વર્ષ બન્યું, એની સરખામણીમાં કેટલા ટકાનો વધારો થયો? 20%. એટલે માની લો મિત્રો ચાલુ વર્ષનો ડેટા અને ગત વર્ષનો ડેટા, ગત વર્ષ
ચાલુ વર્ષ, ગત વર્ષે કેટલું ટકા હતું? 100%. એ ચાલુ વર્ષે કેટલા ટકા વધ્યું? 120%. 120% તમારી પાસે અમાઉન્ટ કેટલી છે? 3 લાખ રૂપિયા. તો 100% એ કેટલા થાય? એટલે તમારો આન્સર મિત્રો આ રીતે બને, 3 લાખ ગુણ્યા 100 ભાગ્યા 120, એટલે અથવા તો 3 લાખ ભાગ્યા 120 કરીને ટકા પણ કરી શકો. તો અહીંયા મિત્રો તમારો આન્સર મળવા પાત્ર થશે 2,50,000. એટલે આપણો આન્સર બનશે બી. એટલે કે હાલમાં 20% વધારા સાથે 120% કિંમત છે. 120% એ 3 લાખ, તો 100% એ કેટલા? ત્યારબાદ નેક્સ્ટ, નીચેનામાંથી કોનો સમાવેશ કામગીરીના ખર્ચમાં થાય છે? કામગીરીના ખર્ચમાં કયા કયા ખર્ચા આવે? તો કે વહીવટી ખર્ચા આવે, વેચાણ વિતરણ ખર્ચા આવે, પગાર આવે, ઘસારો પણ આવે. આ બધા ખર્ચાને કામગીરીના ખર્ચા કહી શકે. તો અહીંયા તમને મિલકત વેચાણ નુકસાન આપ્યું, એ ન આવે. આગથી થયેલ નુકસાન આપ્યું, એ પણ ન આવે. ચૂકવેલ વ્યાજ આપ્યું, એ નાણાકીય ખર્ચ છે, ન આવે. તો ઉપરના બધાનો આન્સર આવતો નથી. તો અહીંયા મિત્રો તમારો આન્સર શું બનશે? ડી. ત્યારબાદ 18મો MCQ કે નીચેનામાંથી કોનો સમાવેશ, નીચેનામાંથી કોનો સમાવેશ ચાલુ ગુણોત્તર કરવા માટે નથી થતો? ચાલુ ગુણોત્તરમાં ચાલુ મિલકતને ચાલુ દેવા ધ્યાનમાં લેવામાં આવે. જેમ કે દેવાદાર ચાલુ મિલકત છે, આવે. લેણી હુંડી ચાલુ મિલકત છે, આવે. સ્ટોક ચાલુ મિલકત છે, આવે. ફર્નિચર બિનચાલુ મિલકત છે, નો આવે. એટલે અહીંયા તમારો આન્સર બનશે ડી. ત્યારબાદ મિત્રો 19મો MCQ કે રોકાણ પર મળેલ ડિવિડન્ડ અને વ્યાજની રકમ. જો મિત્રો રોકાણ, પાકા સરવૈયાની મિલકત લેણા બાજુની બિનચાલુ વિગતો, બિનચાલુ મિલકતોમાં થયેલા ફેરફારો એ આપણી રોકાણની પ્રવૃત્તિ છે. પ્લસ તેની સાથે સંકળાયેલ બાબતોમાં થયેલા ફેરફારો પણ રોકાણની પ્રવૃત્તિ છે. એટલે રોકાણ પર મળેલ વ્યાજ અને રોકાણ પર મળેલ ડિવિડન્ડ એ રોકાણની પ્રવૃત્તિનો આવક રોકડ પ્રવાહ બને. તો અહીંયા આપણો આન્સર બનશે આવક રોકડ પ્રવાહ થતાં એ પ્લસ થાય કે માઇનસ થાય? પ્લસ. એટલે રોકાણની પ્રવૃત્તિમાં રોકડ પ્રવાહમાં શું થાય? ઉમેરાય. એટલે આપણો અહીંયા આન્સર બનશે સી. ત્યારબાદ મિત્રો 20મો પ્રશ્ન છે. ગયા વર્ષે પણ બોર્ડે એક પ્રશ્નમાં થોડો ફેરફાર કર્યો હતો. પ્રશ્ન સહેલો જ હતો, પણ ઘણા વિદ્યાર્થી ભૂલ કરીને આવ્યા હતા. એમ બોર્ડે આ વર્ષે 20 MCQ માંથી જો કોઈ પ્રશ્નમાં મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ ભૂલ કરીને આવ્યા હોય તો એવો પ્રશ્ન છે આ 20મો પ્રશ્ન. કેમ સર, શા માટે? માંડીવાળી જ આવે. બટ આ પ્રશ્ન વાંચો પછી લખો કે માંડીવાળી આવે કે ન આવે. જ્યારે ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે, ફરીવાર ગયા વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઘડીની રકમ ઘટે તો માંડીવાળી આવે. પણ અહીંયા એવું નથી કીધું. પ્રશ્ન વાંચો પેલા 2 વાર, કાયમ કીધેલું કે પ્રશ્ન 2 વાર વાંચીને શાંતિથી જવાબ આપવો. આ પ્રશ્નમાં ઘણાને માર્ક ગયા હશે, પણ જેને આવ્યા હશે એ પાછા રાજી થયા હશે ને, તો પછી હરખાઈ નથી જવાનું. આગળના બધા દાખલાના જવાબ આવ્યા છે કે નથી આવ્યા ચેક કરવાના છે. કે ગયા વર્ષની સરખામણીમાં પાઘડીની રકમ ઘટે એવું નથી કીધું, પાઘડીની રકમ વધે એવું કીધું છે. તો પાઘડીની કિંમતમાં વધારો એ એક પ્રકારની પાઘડીની ખરીદી કરી કહેવાય. તો અહીંયા મિત્રો આપણો આન્સર આવશે બી. જો તમને અહીંયા એવું કીધું હોત ઘટે તો આ માંડીવાળી આવે, પણ તમને ઘટે એવું કીધું છે નથી કીધું. ટેક્સ્ટ બુકમાં ઘટે એવું આપ્યું સ્વાધ્યાયના પ્રશ્નમાં, પણ ટેક્સ્ટ બુકનો જ પ્રશ્નમાં થોડો ફેરફાર કરી નાખ્યો. ઘટેની જગ્યાએ શું કરી નાખ્યું? વધે. તો પાઘડીની કિંમતમાં વધારો એ શું દર્શાવે છે? તો કે પાઘડીની ખરીદી દર્શાવે છે. અહીંયા તમારા 20 MCQ એમાંથી નોર્મલ જોવા જઈએ તો 12-15 MCQ એવા છે જે ટેક્સ્ટ બુકના જ છે. અમુક આવા ટેક્સ્ટ બુકના પ્રશ્નો એમાં શબ્દો ફેરવા છે, બાકી કોન્સેપ્ટ પ્રમાણે જ છે. આખા વર્ષમાં ભણવામાં આવેલ બધી બાબતો જ છે. એક પણ પ્રશ્ન બહારનો કહેવાય ને આમ હેરાન કરવા માટે નથી મૂકેલો. સર આ મૂક્યો જ છે, બટ આ સામાન્ય બાબત કહેવાય. હવે મિત્રો વાત કરીએ સેક્શન બીના સોલ્યુશનની. તેનો પહેલો પ્રશ્ન છે પાઘડી પાકા સરવૈયામાં ક્યાં દર્શાવવામાં આવે? પાઘડીનો જ સ્વાધ્યાયનો પહેલો જ પ્રશ્ન કે પાઘડી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ બિનચાલુ મિલકતના મથાળા હેઠળ અદ્રશ્ય મિલકત તરીકે દર્શાવવામાં આવે. આવું આખું જ વાક્ય લખવાનું, ત્યારે મિત્રો તમને 1 માર્ક મળે. બીજો પ્રશ્ન છે પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખાય? જો મિત્રો પુનર્ગઠન સમયે કયું ખાતું બનાવવામાં આવે? પુનઃ મૂલ્યાંકન ખાતું. MCQ પૂછી લીધું.
પુનઃ મૂલ્યાંકન ખાતું કયા પ્રકારનું ખાતું છે? ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું છે. MCQ પૂછી લીધું. પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નફા નુકસાન હવાલા ખાતે. એ VSQમાં પૂછી લીધું. માત્ર પુનઃ મૂલ્યાંકન ખાતું એ શબ્દની સાથે સંકળાયેલ 3 માર્કના પ્રશ્નો બોર્ડે પૂછી લીધા. એટલે એવું નથી કે એક જ પૂછે, એકની એક બાબતો સંકળાયેલ માટેના પ્રશ્નો પણ બોર્ડ પૂછી શકે. તો પુનઃ મૂલ્યાંકન ખાતાને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો કે નફા નુકસાન હવાલા ખાતું. ત્યારબાદ મિત્રો 23મો પ્રશ્ન છે કે નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડી કોના દ્વારા આપવામાં આવે? જો કોઈ ભાગીદાર નિવૃત્ત થાય છે તે ધંધામાંથી છૂટો જ થાય છે. જો કોઈ ભાગીદાર મૃત્યુ પામે છે તો એ પણ એ ધંધામાંથી જતો રહ્યો. તો બાકીના ભાગીદારો વધ્યા કોણ? તો કે સક્રિય રહેતા ભાગીદાર, એટલે કહેતા કે ચાલુ ભાગીદાર. એટલે કે નિવૃત્ત ભાગીદારને તેની લેણી રકમ અને તેના ભાગની પાઘડીની રકમ ચૂકવવામાં આવે. એ કોણ ચૂકવે? તો કે ચાલુ ભાગીદારો. કઈ રીતના ચૂકવે? તો કે ચાલુ ભાગીદારોમાં જે ભાગીદારોએ જેટલો જે રીતે લાભ મેળવ્યો હશે એ લાભના પ્રમાણમાં ચૂકવે. પણ અહીંયા તમારે ટૂંકમાં એનો આન્સર શું લખવાનું રહે કે નિવૃત્તિ કે મૃત્યુ વખતે ભાગીદારને તેના ભાગની પાઘડીની રકમ બાકીના ભાગીદારો આપે છે. એટલે કે ચાલુ રહેતા ભાગીદારો આપે છે. અને જે વ્યક્તિને જેટલો નફામાં ભાગ મળ્યો હશે તે પ્રમાણે બાકીના ભાગીદારો તેના વળતર રૂપે પાઘડી આપે છે, મૂડી પણ આપે છે. કે એનો ભાગ 20% હોય તો એને પાઘડીના 20% આપી દેવા પડે. પાછું એ 20% ચાલુ રહેતા ભાગીદારોએ કઈ રીતે વેચણી કરી? તો કે લાભના પ્રમાણમાં ચૂકવશે. એ તો વિશેષ તમે ગણતરી જાણો જ છો. આગળ વધીએ. નેક્સ્ટ તમારો 24મો પ્રશ્ન છે મિત્રો, કે 24મો VSQ પ્રશ્નમાં તમને માહિતી આપી છે કે મરજિયાત વિસર્જન એટલે શું? તો કે બધા જ ભાગીદારોની સર્વસંમતિથી ગમે ત્યારે ગમે તે સમયે પેઢીનું વિસર્જન કરી શકાય તેવા પ્રકારના વિસર્જનને શું કહેવાય? મરજિયાત વિસર્જન. તો અહીંયા મિત્રો બધા જ ભાગીદારોની સર્વસંમતિ આ શબ્દ પ્રયોગ લખેલો હોય એટલે તમને બોર્ડવાળા આરામથી 1 માર્ક વ્યવસ્થિત આપી દે. વાક્ય પૂરું લખેલું હોવું જોઈએ. ત્યારબાદ મિત્રો 25મો VSQ છે કે માલ મિલકત નિકાલ ખાતાનો અર્થ સમજાવો. તમને ખ્યાલ છે કે વિસર્જનનો પ્રશ્ન છે. માલ મિલકત નિકાલ ખાતું શા માટે ખોલવામાં આવે? તો કે પેઢીના ચોપડે દર્શાવેલ મિલકતો અને દેવાના હિસાબી અસરો, નિકાલની હિસાબી અસરો દર્શાવવા માટે પેઢીના ચોપડે જે ખાસ પ્રકારનું એક ખાતું ખોલવામાં આવે છે. એ ખાસ પ્રકારનું ખાતું એટલે કયું ખાતું? માલ મિલકત નિકાલ ખાતું. બસ એ જ એની વ્યાખ્યા બની કે માલ મિલકત નિકાલ ખાતામાં પેઢીની મિલકતો અને દેવાના નિકાલની હિસાબી અસરો આપવા માટે જે ખાતું તૈયાર કરવામાં આવે છે તે ખાતાને કયા ખાતા તરીકે ઓળખવામાં આવે છે? માલ મિલકત નિકાલ ખાતા તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ડિબેન્ચરનો પ્રશ્ન છે કે કંપની ધારા 2013 મુજબ કંપની કેટલા વર્ષની મુદ્દતના ડિબેન્ચર બહાર પાડે? મિત્રો ડિબેન્ચરની થિયરી જ્યારે લખાવી ત્યારે આ મુદ્દો લખાવેલો કે કંપની ધારા 2013 મુજબ કંપની મેક્સિમમ 10 વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે. પણ જો કોઈ કંપની ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં કામ કરતી હોય તો તેની મુદ્દત વધુમાં વધુ કેટલા વર્ષ કરી શકે? 30 વર્ષ કરી શકે. એટલે આ રીતે મિત્રો તમે એના આન્સર લખેલો હોવો જોઈએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય તો 30 વર્ષ, બાકી એની સાથે જોડાયેલ ન કંપનીએ કેટલા વર્ષ સુધીના ડિબેન્ચર બહાર પાડી શકે? તો કે 10 વર્ષ સુધીના. ત્યારબાદ નેક્સ્ટ 27મો પ્રશ્ન આપ્યો છે કે ગુણોત્તર એટલે શું? તો મિત્રો સ્ટાર્ટિંગમાં જ તમને વ્યાખ્યા લખાવેલી છે કે ડૉક્ટર IM પાંડે નામના એક લેખકે વ્યાખ્યા આપેલી છે કે 2 હિસાબી આંકડાકીય માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપે રજૂ કરતી માહિતી એટલે કે ગુણોત્તર. અહીંયા ટૂંકમાં તમારે માહિતી એવી રીતના લખવાની રહે કે 2 હિસાબી આંકડાઓ વચ્ચેનો શું દર્શાવે છે? સંબંધ દર્શાવે છે. અને એ સંબંધ કઈ રીતે હોવો જોઈએ? ગાણિતિક રીતે. તો એને આપણે શું કહીએ? ગુણોત્તર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ મિત્રો 28મો પ્રશ્ન છે કે કામગીરી ગુણોત્તર શોધવા માટે શું નાણાકીય ખર્ચનો સમાવેશ થાય છે? કામગીરી ગુણોત્તરમાં માત્ર કામગીરીના ખર્ચા ધ્યાનમાં લેવાય. વહીવટી ખર્ચા, વેચાણ વિતરણ ખર્ચા, પગાર, ઘસારો, એમાં નાણાકીય ખર્ચા આપણે એડ કરીએ છીએ? નથી કરતા. તો કે નાણાકીય ખર્ચા ધ્યાનમાં લેવાતા નથી. એટલો જ તમારો આન્સર બને. લાસ્ટ સેકન્ડ 29 29મો MCQ આપ્યો છે. મેં મિત્રો કાલે જ તમને વાત કરી હતી
કે રોકાણની પ્રવૃત્તિઓ એટલે શું, નાણાકીય પ્રવૃત્તિ એટલે શું અને કામગીરીની પ્રવૃત્તિ એટલે શું. આ 3 પ્રશ્નમાંથી એક પ્રશ્ન આવી શકે. જો મિત્ર આવી ગયો ને, કયો પૂછાણો? નાણાકીય પ્રવૃત્તિ એટલે શું. પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી બાજુ ની વિગતોમાં થયેલા ફેરફારો અને તેની સાથે સંકળાયેલ બાબતો માત્ર ચાલુ જવાબદારી કહેતા કે ચાલુ દેવા સિવાય. આ રીતે અર્થ કે કોન્સેપ્ટ લખ્યો હોય તો પણ તમને માર્ક મળવા પાત્ર છે. અન્યથા નાણાકીય પ્રવૃત્તિઓ એટલે એવી પ્રવૃત્તિ કે જેના કારણે માલિકોની મૂડી અને ધંધાની ઉછીની મૂડીના કદમાં અથવા તેના સ્વરૂપમાં શું થાય, ફેરફાર જોવા મળે તો તેને કઈ પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે? નાણાકીય પ્રવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. લાસ્ટ MCQ VSQ 20મો પ્રશ્ન. ચૂકવેલ બાહેધરી કમિશન કઈ પ્રવૃત્તિમાં નોંધવામાં આવે છે? બેટા ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે, પણ ઘણા બધા વિદ્યાર્થીને આનો આન્સર નથી આવડ્યો. આજે જ ઘણા 4-5 વિદ્યાર્થી મળ્યા ને કે સર આ એક નો આવડ્યો. પણ બેટા વાંચો તો ખરી, સ્વાધ્યાયના MCQ VSQ મૂકીને જવાય. બીજા કેટલાય મટીરિયલના એક્સ્ટ્રા પ્રશ્નો કરે છે. મેં કાયમ કીધેલું છે, પહેલાં ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપો. બોર્ડે આજનો આખો પેપર ટેક્સ્ટ બુકને પ્રાધાન્ય આપીને પૂછેલો છે. અરે સર હોતા હશે, બેઠા દાખલા જ નથી. બેઠા જ દાખલાઓ છે, માત્ર મિત્રો રકમ સાથે થોડો ઘણો ફેરફાર છે. કાં તો મલ્ટીપ્લાય કર્યું છે કાં તો ડિવાઈડ કર્યું છે. એ આગળ જોશું, હમણાં ખ્યાલ આવશે. અહીંયા જોઈએ કે ચૂકવેલ બાહેધરી કમિશન કઈ પ્રવૃત્તિ છે, તો કે નાણાકીય પ્રવૃત્તિમાં જાવક રોકડ પ્રવાહ તરીકે દર્શાવવામાં આવે છે. એટલે ટૂંકમાં અહીંયા તમે ટૂંકમાં જ આન્સર આપવાનો છે. કઈ પ્રવૃત્તિમાં આવે તો કે નાણાકીય પ્રવૃત્તિમાં દર્શાવવામાં આવે. અહીંયા મિત્રો સેક્શન A અને સેક્શન B નું સંપૂર્ણ સોલ્યુશન પૂરું. જેટલા પણ 12 થી 15 પેપર સેટના આપણે MCQ VSQ સોલ્વ કર્યા હતા, જો એ તમે આની સાથે મેચ કરવા જાઓ ને મિત્રો, એક પણ પ્રશ્ન બહારનો નથી. એમાં આવી જ ગયેલા પ્રશ્નો હોય. જો વ્યવસ્થિત ધ્યાન આપીને રિવિઝન કર્યું હોય તો આશા રાખું છું કે સેક્શન A અને સેક્શન B નું અહીંયા સુધી આપણે જે સોલ્યુશન કર્યું એમાં 30 માંથી 30 માર્ક તમને મળી જશે. હવે આપણે આગળ સેક્શન C નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. તો સેક્શન C ની અંદર 3 માર્કના પ્રશ્નો હતા. એમાં જે 3 માર્ક્સનો પ્રશ્ન હતો કે એ લોકોએ નામ લખ્યા છે રોહિત, મોહિત ને વિરાટ. એ જ દાખલો ચોપડીનો જ છે. ચોપડીમાં નામ આપ્યા છે જેનેટ, અક્ષરા અને સપના. નામ ફેરવાશ, રકમ એની રાખીશ. છે ટેક્સ્ટ બુકનું બેઠું. પહેલા ચેપ્ટરનો ઉદાહરણ નંબર 11 અને પ્રશ્ન નંબર 3 નો 11મો પ્રશ્ન ટાઈપ નંબર 11 કે જ્યારે કોઈ ભાગીદારના મૂડી પર વ્યાજ સહિત આપેલ રકમના આધારે અન્ય ભાગીદારની વિગત મેળવવાની થાય, એ 11મી ટાઈપનો દાખલો મિત્રો અહીં પૂછાઈ ગયેલો. તેનું સંપૂર્ણ સોલ્યુશન એ તમારી સામે રજૂ કર્યું છે. હવે આમાં એ લોકો માર્ક્સ કઈ રીતના આપે? તમારો ફાઇનલ આન્સર છે 43,649,000 અને બાકી તમે જે સમ ગણીને આવ્યો 1-2 માર્ક કે 3 માર્ક સુધી પહોંચી શકો. આ આન્સર જોવા મળશે એટલે બોર્ડ તમને પૂરેપૂરા 3 માર્ક આપી શકે છે મિત્રો. ત્યારબાદ નેક્સ્ટ 32મો પ્રશ્ન છે, ત્યાગ લાભનો પ્રશ્ન છે. લાભનું પ્રમાણ પૂછ્યું છે. ટેક્સ્ટ બુકમાં જ સવાલ છે, બેઠો જ છે કે જૂનું પ્રમાણ આપ્યું છે 5:4:3 અને નવું પ્રમાણ આપ્યું છે 2:2:1. તો લાભનું સૂત્ર અને ત્યાગનું સૂત્ર. અહીંયા આપણને માહિતી પૂછી છે લાભના પ્રમાણની. ટેક્સ્ટ બુકમાં આ જ દાખલો આપ્યો છે ને, પણ ટેક્સ્ટ બુકમાં સૂત્ર આપ્યું છે ત્યાગનું. એટલે આન્સર આ નથી મિત્રો. મેં આન્સર એટલે મૂક્યો છે કે તમને ખ્યાલ આવે કે ચોપડીના પ્રશ્નો સાથે બોર્ડ કેવો ફેરફાર કરી શકે છે. અહીંયા તમારે ત્યાગનું સૂત્રની બદલે કયું સૂત્ર મૂકવાનું છે? લાભનું સૂત્ર મૂકવાનું છે કે લાભ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ, અને એની મદદથી તમારે અહીંયા આન્સર મેળવી લેવાનો છે. અને સૌથી સહેલો દાખલો એ તો હવે તમે હાથે ગણી નાખશો. ટેક્સ્ટ બુકના જ પ્રમાણ છે, દાખલો બેઠો જ કહેવાય, પણ ત્યાગના પ્રમાણની બદલે કયું પ્રમાણ પૂછ્યું? લાભનું પ્રમાણ પૂછ્યું છે. 3 પ્રમાણના આન્સર તમને આવી ગયા હોય ને તમે બ્રેકેટમાં સાથે વિગત દર્શાવી તો તમને 3 માંથી 3 પૂરા માર્ક્સ મળવા પાત્ર થાય. ત્યારબાદ મિત્રો વિસર્જનના પ્રશ્નો છે. ટેક્સ્ટ બુકના પ્રશ્નો લીધા છે, થોડા ઘણા રકમમાં ફેરફાર કર્યા છે, કોન્સેપ્ટ અલગ નથી. આપણે ગણીએ સાથે કે વિસર્જન સમયે જમીન મકાનની કિંમત 8 લાખ રૂપિયા છે અને રોકાણો 2 લાખ રૂપિયા દર્શાવેલા છે. એટલે સૌપ્રથમ મિલકતનું ખાતું બંધ કરવું પડે. મિલકતની કઈ બાકી? ઉધાર બાકી. ખાતું બંધ કરતા મિલકત જમા થાય, મામીની ખાતું શું થાય? ઉધાર થાય. તો આપણી પહેલી આમ નોંધ બનશે કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર.
એની રકમ મિત્રો આપણે બાકી રાખશું. કઈ કઈ મિલકત છે? એક જમીન મકાન છે, એક રોકાણ છે. તે જમીન મકાન ખાતે જમા કેટલા રૂપિયા આપ્યા છે? 8 લાખ રૂપિયા. અને તે રોકાણો ખાતે જમા કેટલા રૂપિયા આપ્યા છે? 2 લાખ રૂપિયા. બાબત જે મિત્રો તમારે લખવાની હતી, 8 ને 2 કેટલા થાય? 10 લાખ રૂપિયા. કારણ કે બ્રેકેટમાં વિગત લખી હોય કે બાબત જે જરૂરી નથી તો જ નહોતી લખવાની, બાકી બાબત જેની વિગત હંમેશા લખવી એવી મેં સૂચના આપી છે. અહીંયા મિત્રો મિલકતનું ખાતું આપણે બંધ કરી દીધું. હવે એના અનુક્રમે કેટલા? 9 લાખ ને 1,50,000. આ બેયનો સરવાળો 9 ને 1 50 એટલે કેટલા થાય? 10,50,000ની આપણને ઉપજ થઈ છે. ઉપજ થતાં ધંધામાં રોકડ બેંક આવે તે જાય, આવે તે ઉધાર. અને જે માલ મિલકત નિકાલ ખાતું આપણે ઉધાર કર્યું છે એને આપણે શું કરશું? જમા. તો આપણી બીજી આમ નોંધ બને કે રોકડ બેંક ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. બેયનો સરવાળો 9 લાખ વત્તા 1,50,000 એટલે 10,50,000ની આવક થઈ. 3 પ્રશ્નો હતા મિત્રો, એમાંનો આ પહેલો પ્રશ્નનો જવાબ છે. એટલે અડધો માર્ક આપણે આનો કાઉન્ટ કરી શકીએ. 0.5 કારણ કે ટોટલ 3 પ્રશ્નો છે. હવે બીજો પ્રશ્ન અને ત્રીજા પ્રશ્નનું સોલ્યુશન જોઈએ. બીજા પ્રશ્નમાં એવું કીધું ચોપડે પાઘડી દર્શાવેલ નથી, તેનું ખાતું બંધ કરવા જવાનું? નહીં જવાનું. છતાં પણ વિસર્જન સમયે તેને વેચાણના કેટલા ઉપજ્યા? 50,000. ટેક્સ્ટ બુકનો બેઠો પ્રશ્ન છે. તો આપણે 50,000ની ઉપજ થઈ. ઉપજ થતાં ધંધામાં રોકડ બેંક આવે તે શું થાય? ઉધાર થાય. એટલે આપણે રોકડ બેંક ખાતું શું કરશું? ઉધાર કરશું. કેટલા રૂપિયાની ઉપજ થઈ? 50,000ની. ઉપજ થતાં ઉપજ કે લાભ શું થાય? જમા. અને ઉપજ ખર્ચ પ્રકારનું ખાતું એટલે મિત્રો કયું ખાતું છે? માલ મિલકત નિકાલ ખાતું. તો તે માલ મિલકત નિકાલ ખાતે જમા કેટલા રૂપિયા આવશે? 50,000. ત્યારબાદ મિત્રો ત્રીજો પ્રશ્ન આપ્યો છે કે આવકવેરાની જવાબદારી 30,000 રૂપિયા ચૂકવવાની થઈ, જે ચોપડે નોંધેલ નથી. એટલે કે નહીં નોંધાયેલ દેવું ચૂકવવાનું થયું. ચૂકવણી કરવાની થાય, ધંધામાંથી રોકડ બેંક જાય તે જમા. રોકડ બેંક ખાતું જમા કરશું. અને આવકવેરો એ ધંધા કે એકમ માટે બન્યો ખર્ચ. ખર્ચ કે નુકસાન શું થાય? ઉધાર. પણ કયા ખાતે ઉધાર કરશું? માલ મિલકત નિકાલ ખાતે. તો આપણો ત્રીજો આન્સર બને કે માલ મિલકત નિકાલ ખાતે ઉધાર તે રોકડ બેંક ખાતે જમા. કેટલા રૂપિયાની એન્ટ્રી થશે? તો કે 30,000ની. સર 4 આમનોંધ થઈ, માર્ક 3 જ છે, તો કઈ રીતના માર્ક કાઉન્ટ થાય? તો આ બંને આમનોંધો મિત્રો 1 માર્ક હશે. અને અગાઉના પ્રશ્નમાં 2 આમનોંધ હતી, એનો અડધો માર્ક થશે. એમ કરીને કેટલા માર્ક્સ બન્યા? 3 માર્ક્સનો પ્રશ્ન બન્યો તમારો. વિસર્જનમાં નેક્સ્ટ પ્રશ્ન આપ્યો છે કે સામાન્ય અનામત, કારીગર અકસ્માત વળતર અનામત અને ઘસારા ફંડની આમનોંધોનો નિકાલ કરો. સામાન્ય અનામતની શું થાય? વેચણી. અમાઉન્ટ ન થાય એટલે માત્ર આમનોંધ લખવાની. સામાન્ય અનામતની વેચણી થતાં ભાગીદારોની મૂડી વધે. મૂડીમાં વધારો થતાં મૂડી ખાતું શું કરશું? જમા. એટલે મિત્રો સામાન્ય અનામત ખાતે ઉધાર થશે અને તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે શું થશે? જમા થશે. ત્યારબાદ બીજી બાબત શું આપી? કારીગર અકસ્માત વળતર ભંડોળ. એ પણ શું છે? અનામત. અનામતની શું થાય? વેચણી. વેચણી કરતા ભાગીદારની મૂડી પ્લસ થઈ, મૂડી વધે, મૂડી ખાતું જમા. અને અનામતનું ખાતું શું કરશું? ઉધાર. એટલે કે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર તે ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતે જમા. આ 2 આમનોંધ જો તમે મિત્રો અહીંયા સંયુક્ત લખી નાખી હોય તો પણ ચાલે, અને 2 અલગ અલગ લખી હોય તો પણ ચાલે. સંયુક્ત કઈ રીતે? તો કે સામાન્ય અનામત ખાતે ઉધાર, કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે ઉધાર, તે ભાગીદારોના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે જમા. ત્રીજું છે ઘસારા ફંડ. એ ધંધા કે એકમ માટે શું છે? જોગવાઈ.
જોગવાઈના ખાતા બંધ કરીને ક્યાં લઈ જવામાં આવે? માલ મિલકત નિકાલ ખાતે. ઘસારા ફંડ, ગાલખાદ અનામત, દેવાદાર પર વટાવ અનામત ને લેણી હુંડી પર વટાવ અનામત 4 જોગવાઈ આવે છે. ચારે 4 જોગવાઈના ખાતા ઉધાર થઈને મામીની ખાતું શું થાય? જમા થાય. એટલા માટે અહીં આપણે ત્રીજી આમનોંધ બનશે કે ઘસારા ફંડ ખાતે ઉધાર તે માલ મિલકત નિકાલ ખાતે જમા. તો અહીંયા 3 આમનોંધનો મિત્રો, પ્રત્યેક આમનોંધનો તમને 1 માર્ક મળવા પાત્ર થાય. જેટલી આમનોંધ સાચી એ પ્રમાણે માર્ક મળે. ત્યારબાદ મિત્રો ડિબેન્ચરનો પ્રશ્ન છે. ટેક્સ બુકનો બેઠો જ 100% રકમમાં ફેરફાર નથી કર્યો, માત્ર નામ ફેરવું. શું નામ આપ્યું? અદિતિ લિમિટેડ. ટેક્સ બુકમાં શું નામ આપ્યું છે? વંદના લિમિટેડ. નમસ્કાર, પ્રાર્થના, વંદના. ઉદાહરણ નંબર આપેલો છે આપણને 15મો. 13 14 ને 15 નમસ્કાર, પ્રાર્થના ને વંદના. અને સ્વાધ્યાયમાં સત્યમ શિવમ ને સુંદરમ આપ્યો છે. એટલે સુંદરમ લિમિટેડ વાળો અને વંદના લિમિટેડ વાળો 2 દાખલા સરખા થયા. ટાઈપ નંબર 6નો દાખલો છે. ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડ્યા છે અને ડિબેન્ચર પ્રીમિયમથી પરત પણ કર્યા છે. તો ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડતા સાથે નુકસાની આવે, જામીનગીરી પ્રીમિયમ અનામત પણ આવે, અને પ્રીમિયમથી પરત કરતા ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ આવે. તો બધી જ બાબતને સાથે સાંકળીને કઈ 4 આમનોંધ આવે? એ 4 આમનોંધ મિત્રો અહીં તમારી સામે રજૂ કરીશ. કે 200 રૂપિયાનો ડિબેન્ચર છે, 5% પ્રીમિયમ છે. 200 ના 5% એટલે કેટલા રૂપિયા? 10 રૂપિયા. એટલે કેટલા રૂપિયા બહાર પડ્યા છે? 210 રૂપિયા બહાર પડ્યા. હવે એના હકના કેટલા પાછા આપવાના? 200 રૂપિયા જ પાછા આપવાના છે. પણ આપણે દોઢા થઈને કેટલા પાછા આપવાના? 220 આપવાના છે. તો 20 રૂપિયા એક્સ્ટ્રા આપ્યા. તો 20 રૂપિયા જે વધારે આપીએ છીએ એને આપણે શું કહેશું? ડિબેન્ચર પરત પ્રીમિયમ. અને 20 રૂપિયા સાથે શું બનશે? ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન. બેંક ખાતામાં આપણને કેટલા રૂપિયા મળવા પાત્ર થશે? 210. અરજી મંજૂરી ખાતે કેટલા લઈ જશું? 210. અરજી મંજૂરી ઉધાર કેટલા કરશું? 210. 210 માંથી 200 રૂપિયા કોના ખાતે લઈ જશું? ડિબેન્ચર ખાતે. 10 રૂપિયા છેના છે? જામીનગીરી પ્રીમિયમ અનામતના. ડિબેન્ચરની સંખ્યા કેટલી આપી છે? તો કે ડિબેન્ચરની સંખ્યા આપણને આપી છે 10,000 ડિબેન્ચર. બસ મિત્રો, આ જે આંકડાકીય માહિતી લખું છે એને ગુણ્યા 10,000 એક્ઝામમાં કરી નાખ્યો એટલે આ આંકડાકીય માહિતી તમને મળવા પાત્ર થાય. પછી ડિબેન્ચરનું ખાતું જમા કર્યું છે તે ડિબેન્ચરનું ખાતું ઉધાર થશે. ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું જમા કર્યું છે તે ડિબેન્ચર પરત પ્રીમિયમનું ખાતું પણ ઉધાર થશે. ડિબેન્ચરના નાણાં કોને ચૂકવવાના છે? તો કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે લઈ જવાના, એટલે એનું ખાતું જમા થશે. ત્યારબાદ ડિબેન્ચર હોલ્ડરને ડિબેન્ચરની રકમની ચૂકવણી કરો. ડિબેન્ચર હોલ્ડર્સ લેનાર બનશે, લેનાર ખાતે ઉધાર થાય. ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર. બેંક થ્રુ પેમેન્ટ લીધું, બેંક થ્રુ જ પેમેન્ટ પાછું આપશું, તે બેંક ખાતે જમા. અહીંયા મિત્રો આ જ આંકડાકીય માહિતી આવશે. ડિબેન્ચરના 200, પ્રીમિયમના 20, ટોટલ 220 પાછા આપ્યા. 220 ડિબેન્ચર ખાતે ઉધાર કર્યા અને 220 બેંક ખાતે જમા કર્યા. આ બધી જ આંકડાકીય જે માહિતી મેં લખીશ એને ગુણ્યા તમે 10,000 રૂપિયા કરી નાખો એટલે તમારા બધા જ આંકડાકીય માહિતી મિત્રો તમને અહીંયા મળવા પાત્ર થશે. જે રીતે શીખ્યું હતું એ જ રીતે મિત્રો કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડેલા છે, પ્રીમિયમથી પરત કરેલા છે, તો આમનો તો તમને આવડે છે. બસ આ બ્રેકેટમાં લખેલા આંકડાને ગુણાકારને આંકડાકીય માહિતીમાં ભૂલ ન કરી હોય તો 4 આમનોંધ લખી હોય તો તમને 3 માર્ક મળે. સર એ તો કહી દો કઈ આમનોંધનો કેટલો માર્ક્સ મળે? તો અહીંયા મિત્રો પહેલી આમનોંધ ને બીજી આમનોંધનો 1 માર્ક બોર્ડ આપી શકે અને ત્રીજી આમનોંધ ને ચોથી આમનોંધનો અડધો માર્ક કરી શકે. એટલે કેટલા માર્ક્સ થાય? 3 માર્ક્સ થઈ ગયા. ત્યારબાદ મિત્રો અને કદાચ જો પહેલી આમનોંધનો અડધો માર્ક્સ કરીને અહીંયા 1 માર્ક્સ કરી શકે, એ તો બોર્ડ પોતાની પ્રમાણે આન્સર કી જનરેટ કરી શકે છે. થોડો ઘણો એ લોકો ફેરફાર કરી શકે. આપણે તો આખો દાખલો ગણો બધું સાચું એટલે પૂરેપૂરા 3 માંથી 3 માર્ક્સ આપણને મળવા પાત્ર થઈ જાય. ત્યારબાદ ડિબેન્ચરનો મિત્રો મેં ખાસ કીધેલો કે શેર અને ડિબેન્ચર વચ્ચેનો તફાવત આ વર્ષે બોર્ડની પરીક્ષામાં થિયરીમાં આવવો જોઈએ. અને જો મિત્રો આવ્યો, મેં એવું કીધું હતું કે આ પાઘડીના મૂલ્યાંકનને અસર કરતા પરિબળો પૂછાશે, કાં તો શેર અને ડિબેન્ચરનો તફાવત હશે અને કાં તો વિસર્જનની સામાન્ય પ્રક્રિયા હશે. વિસર્જનમાં 2 દાખલા પૂછ્યા, પાઘડીમાં 2 દાખલા પૂછ્યા, એટલે ડિબેન્ચરમાં એ લોકોએ થિયરી પૂછી કીધેલું હતું. ધ્યાન રાખજો, થિયરી કરજો. અને આમાં તમે એસપી વાળો તફાવત લખ્યો ને બટા તોય હાલે. અહીંયા તમારી સામે મેં 10 મુદ્દા લખ્યા છે. બોર્ડમાં તમારે કે 10 મુદ્દા તમે તારે ચેક ન કરે. અહીંયા પરફેક્ટ વ્યવસ્થિત માત્ર 3 મુદ્દા હોય
તોય તમને આન્સર મળવા પાત્ર કહેવાય. કે શેર એ માલિકીની મૂડી છે, ડિબેન્ચર એ ઉછીની મૂડી છે, એટલું લખ્યું, હાલો 1 માર્ક. શેર બહાર પાડવાનું કંપની માટે ફરજિયાત છે, ડિબેન્ચર બહાર પાડવા કંપની માટે ફરજિયાત નથી, બહાર ન પાડે તોય હાલે. શેર ધારણ કરનારને શેર હોલ્ડર કહેવાય, ડિબેન્ચર ધારણ કરનાર ડિબેન્ચર હોલ્ડર કહેવાય. શેર હોલ્ડરને શેર ઉપર ડિવિડન્ડ મળે, જો કંપની ઈચ્છા ધરાવે તો આપે, ફરજિયાત ન હોય. અને ડિબેન્ચર હોલ્ડરને ફરજિયાત પણ વ્યાજ મળે. બસ મિત્રો, આવા બે બાજુ 3 મુદ્દા લખ્યા હોય અને સાચા હોય એટલે તમને 3 માર્ક્સ મળવા પાત્ર થઈ જાય. અહીંયા બધા મુદ્દા મેં લખેલા છે, એમાંથી તમે કોઈ પણ 3 મુદ્દા લખ્યા હોય એટલે તમને 3 માર્ક્સ મળી જાય મિત્રો. ત્યારબાદ મિત્રો હવે વિભાગ નંબર આવે છે ડી, પાઘડી, તમારું ફેવરિટ. પહેલા 2 દાખલા ગણ્યા જ હશે સાહેબ, પોઈન્ટમાં આવતા હતા. તે આવતા હોય મિત્રો, ટેક્સ્ટ બુકમાં અમુક દાખલા પોઈન્ટમાં આવતા હતા, એટલે તમારી સામે અમુક મેં સ્ટેપ ગણ્યા છે, સમય બચે, વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલા માટે. અને બાકીનો સ્ટેપ છે અત્યારે તમારી સામે હું ગણીશ. કે નીચેની માહિતી પરથી રાહુલ અને ગૌતમની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદી. એટલે ખરીદીના વર્ષો કેટલા કીધા? 3. કઈ પદ્ધતિ કીધી? ભારિત સરેરાશ. એટલે ટાઈપ નંબર કઈ થઈ? 2. વર્ષો આપ્યા છે 18-19 થી લઈને 22-23, ક્રમમાં જ આપ્યા, કોઈ છેડખાની નથી કરી. 20,000 થી લઈને 60,000 સુધીનો નફો આપ્યો, જે નાનો આંકડા કે માહિતી આપીશ. તો વર્ષ અને નફાની કોલમ બનાવે, ભાર દર્શાવી 1, 2, 3, 4, 5, નફાનો ભાર સાથે ગુણાકાર કરીએ. 20,000 ગુણ્યા 1 20,000, 30,000 ગુણ્યા 2 60,000, 37,500 ગુણ્યા 3 1,12,500, 45,000 ગુણ્યા 4 1,80,000, 60,000 ગુણ્યા 5 3 લાખ. ભારનો ટોટલ થશે 15, એટલે કુલ ભાર બનશે 15 અને કુલ ભારિત નફો બનશે 6,72,500. તો અહીંયા ભારિત સરેરાશ નફાનું સૂત્ર મૂકીએ કે ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો એના છેદમાં કુલ ભાર મૂકવામાં આવે. જો કોઈ ઉતાવળે કુલ વર્ષ નથી લઈ લીધા ને, કુલ ભારિત સરેરાશ કુલ ભારિત નફો મળ્યો આપણને 6,72,500 અને કુલ ભાર આપણને મળવા પાત્ર થાય 15. તો 6,72,500 ને આપણે 15 વડે ડિવાઈડ કરીએ એટલે મિત્રો આપણો આન્સર થશે 44,833.33, જેને આપણે રાઉન્ડ ફિગર 44,833 ધ્યાનમાં લઈ શકીએ. હજી દાખલો પૂરો નથી થતો, પાઘડી ગણવાની બાકી છે. તો અહીંયા હું પાઘડીનું સૂત્ર મૂકું છું કે પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો 5 નથી લેવાના હો મિત્રો, એ તો કુલ વર્ષ છે. ખરીદીના વર્ષો કેટલા આપ્યા? 3. તો એને ગુણ્યા ખરીદીના વર્ષો. તો અહીંયા આન્સર જોઈએ 44,833 એને ગુણ્યા 3 કરો એટલે મિત્રો તમારો આન્સર મળવા પાત્ર થશે કે 1,34,500 સમથિંગ. જો પોઈન્ટ રાખ્યા હોય તો તમારો આન્સર બને 1,34,499.99. એને રાઉન્ડ ફિગર કરતા તમારો આન્સર બનશે 1,34,500. હવે મિત્રો અહીંયા તમને એના 4 માર્ક્સ કાઉન્ટ કઈ રીતે થાય? તો કે 1 માર્ક આ બોક્સનો આપી શકે, 1 માર્ક આ સૂત્રનો આપી શકે, 1 માર્ક આ ભારિત સરેરાશનો આન્સર આપી શકે અને 1 માર્ક આ પાઘડીનો આન્સર. એવી રીતે 4 માર્ક્સ ટીક પ્રમાણે આપી શકે. ત્યારબાદ મિત્રો પાઘડીનો નેક્સ્ટ પ્રશ્ન આપેલો છે, ટાઈપ નંબર 3 પૂછીશ, અધિક નફાની. જોઈએ પ્રશ્નમાં, હેમાં રેખા રાખી ભાગીદારી પેઢીના ભાગીદારો છે, તેઓ પોતાના નફા નુકસાનનું વેચણીનું પ્રમાણ 3:2:1 હતું, જે બદલીને ભવિષ્યમાં 1:1 કરવા માગે છે. તેના કારણે પાઘડીનું મૂલ્યાંકન નક્કી કર્યું છે અને ભાગીદારી પેઢીમાં નફા અંગે અને અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની ખરીદી. ખરીદીના વર્ષો 3. પદ્ધતિ કઈ કીધી? અધિક નફાની, એટલે કે ટાઈપ નંબર 3. 3 વર્ષનો નફો જોઈએ. પહેલા વર્ષે 1,60,000, બીજા વર્ષે 1,40,000, ત્રીજા વર્ષે 1,80,000. નફામાં વધઘટ જોવા મળે છે. તો આના ઉપરથી ચોથું સ્ટેપ શું નક્કી થશે? તો કે સરેરાશ નફો લેવાનો થાય સાહેબ, ભારિત ન આવે. સતત વધારો કે સતત ઘટાડો નથી,
નહીતર ભારિત આવી શકે. તો અહીંયા એનો આન્સર મેળવે. મિલકતો કેટલી? 12 લાખ. દેવા કેટલા? 5 લાખ રૂપિયા. તો અહીંયા આન્સર મેળવે કુલ મિલકતો 12 લાખ રૂપિયા, દેવા છે એ 5 લાખ રૂપિયા છે. 12 લાખમાંથી 5 લાખ બાદ કરીએ એટલે આપણો આન્સર આવે 7 લાખ રૂપિયા. અપેક્ષિત વળતરનો દર આપણને આપી દીધો છે 10%. અપેક્ષિત નફો ગોતીએ તેના માટે રોકાયેલી મૂડી આપણને કેટલી મળી? 7 લાખ રૂપિયા મળી. એને ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપ્યો? 10%. એટલે તમારો આન્સર કેટલો બને? 70,000. તો અહીંયા તમારો અપેક્ષિત નફો બને 70,000. ચોથા સ્ટેપમાં તમારે ભારિત ગોતવાનું કે સરેરાશ ગોતવાનું? તો કે ભારિત નફો ગોતવાનો. તો સરેરાશ નફો ગોતવાનો. તો ગોતીએ વર્ષ અને નફો. તો આપણને વર્ષ કયા આપ્યા? 21-22, 22-23, 23-24. 2021-22, 22-23 અને 23-24. પછી એનો કરશું આપણે સરવાળો. પહેલા વર્ષે 160, 140, 1,60,000, પછી ઘટી ગયો 1,40,000 અને પછી વધ્યો 1,80,000. હવે આપણે ત્રણેયનો ટોટલ કરશું. 1, 2, 3, 6, 4, 10, 4,80,000 રૂપિયા અહીંયા તમારો ટોટલ બનશે. તો કુલ નફો કેટલો બન્યો? 4,80,000. તો હવે આપણે સરેરાશ નફો ગોતીએ. તો કે સરેરાશ નફો બરાબર કુલ નફો એના છેદમાં કુલ વર્ષ. તો કુલ નફો આપણને કેટલો મળ્યો? 4,80,000. એને ભાગ્યા કેટલા વર્ષો છે? 3. તો અહીંયા પણ મિત્રો તમારો આન્સર પોઈન્ટમાં આવે છે કે 4,80,000 એને ભાગ્યા 3 એટલે તમારે રાઉન્ડ ફિગર જ આન્સર આવે છે. 16×3 = 1,60,000 રૂપિયા. અહીંયા તમારા 4 સ્ટેપ કોમન છે. પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી કોઈ પણ પદ્ધતિમાં તમે લેતા અહીં સુધી દરેકનો સ્ટુડન્ટનો દાખલો લગભગ સાચો હોય. હવે કઈ પદ્ધતિ કીધીશ? અધિક નફાની. તો પાંચમું સ્ટેપ કયું બને? અધિક નફો. તો પાંચમું સ્ટેપ અધિક નફો બરાબર સૂત્ર શું બનશે? સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. તો સરેરાશ નફો આપણને કેટલો મળ્યો? 1,60,000. અપેક્ષિત નફો આપણને કેટલો મળ્યો? 70,000. 1,60,000 માંથી 70,000 તમે બાદ કરવા જાઓ તો તમારો આન્સર કેટલો બને? 90,000 રૂપિયા. 1,60,000 માઇનસ 70,000 એટલે આન્સર બનશે 90,000. હવે તમારો આન્સર છઠ્ઠું સ્ટેપ લાસ્ટ હંમેશા કયું હોય? પાઘડી. પાઘડી બરાબર અધિક નફો એને ગુણ્યા ખરીદીના વર્ષો. તો અધિક નફો આપણને કેટલો મળવા પાત્ર થયો? 90,000. અને પ્રશ્નમાં આપણને ખરીદીના વર્ષો કેટલા આપ્યા છે? 3. તો 90,000 ગુણ્યા 3 એટલે મિત્રો તમારો અહીંયા આન્સર થશે 2,70,000. જો 2,70,000 મિત્રો તમને આવી ગયા હોય તો તમને એના પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થાય. 4માંથી 4 માર્ક્સ. હવે આના માર્ક્સ કઈ રીતે આપી શકે? તો એ પોતે બોર્ડ નક્કી કરી શકે કે ભાઈ આનો 1 માર્ક આપવો, 1 માર્ક આનો આપવો, 1 માર્ક આનો આપવો અને 1 માર્ક આનો આપવો. એવું નક્કી કરી શકે. એવું નક્કી કરી શકે ભાઈ પહેલા 2, 3, 4 સ્ટેપના અડધા માર્ક, છેલ્લા 2 સ્ટેપના 1 માર્ક. એ બોર્ડ પોતે નક્કી કરે. તમારો દાખલો આખો આચો હોય તમારે નિશ્ચિત બેફિકર તમને 4માંથી 4 માર્ક મળી જ ગયા છે. ત્યારબાદ મિત્રો આપણે આગળનો સમ જોઈએ. તો એમાં આપણને તુલનાત્મક નફા નુકસાનનું પત્રક આપ્યું છે. ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન છે, ઉદાહરણ છે. તુલનાત્મક નફા નુકસાનના પત્રકમાં જે દાખલામાં સૌથી વધારે મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જે ભૂલ કરે ને એ દાખલો પૂછાણો. પ્લસ માઇનસ વાળી રીત આવેલી અને ખાસ વેચાણની ટકાવારી સ્વાધ્યાયનો દાખલો છે. અહીંયા તમારે વેચાણની ટકાવારી કરવી પડે. વેચાણ એટલે કે 45 લાખના 22% અને અહીંયા 52 લાખના 18%. એટલે તમને બે રકમ મળી જાય. 45 લાખના 22% આન્સર મળે એટલે અન્ય ખર્ચા 2024ના મળે.
52,18,000 મળે એટલે તમને 2023ના અન્ય ખર્ચા મળી જાય. પછી તુલનાત્મક પત્રક તમારે બનાવી નાખવાનું છે. વિગત, નોપા, 16-17, વધારો ઘટાડો, ટકાવારી. સીધો જ મેં અહીંયા એનો આન્સર મૂક્યો છે. તમારે ખાસ આ આન્સર ટેલી કરી લેવાનો. 54.60% તમારો જો મેથ થઈ ગયો હોય તો આખો જ દાખલો સાચો છે. આમાં તમને 4 માર્ક્સ કઈ રીતે મળે તો ટીક કાઉન્ટ થાય. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 ને 20 ટીક થાય. ફાઇનલ આન્સર લાસ્ટમાં છે એટલે બોર્ડમાં કદાચ એ આન્સર કાઉન્ટ થાય. હવે 20 ટીક છે, માર્ક કેટલા છે 4, તો 5 ટીકનો 1 માર્ક આપે મિત્રો. એટલે કે દાખલો તમે આખો ગણ્યો જ છે, ટાઇટલ લખ્યું જ છે, કોષ્ટક બનાવ્યું જ છે, પણ અહીંથી માની લો 1 2 3 4 5 6 સાચા પડ્યા તો એ 5 કાઉન્ટ થાય, 1 માર્ક મળે. એમ તમારી જેટલી ટીક સાચી થઈ હશે એ પ્રમાણે તમને માર્ક મળવા પાત્ર થયા હશે. ત્યારબાદ મિત્રો 4 માર્ક્સના ગુણોત્તરમાં રેર કેસમાં પૂછાય એવો ગુણોત્તર આ વખતે બોર્ડે પૂછી નાખ્યો. જો કે જનરલ ઓપ્શન થતાં જે વિદ્યાર્થી મિત્રો ગુણોત્તરની તૈયારી નહોતી કરી એ લોકોએ કદાચ આ ઓપ્શનમાં કાઢ્યો હશે, પણ સ્ટોકનો ઉથલો પૂછ્યો છે. ટાઈપ નંબર 12 કાર્યક્ષમતાના ગુણોત્તરમાંથી 11 ટાઈપ નંબર સ્ટોકના ઉથલાની માહિતી પૂછી, જેને સ્ટોક ચલન દરે કહેવાય. અને આ પાછો ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો જ પ્રશ્ન પૂછ્યો છે. અને એ સ્વાધ્યાયનો કયો પ્રશ્ન પૂછી નાખ્યો તો કે સ્વાધ્યાયનો 15મો પ્રશ્ન પૂછી નાખ્યો. એમાં તમે જુઓ તો વેચાણ 30 લાખ છે, શરૂઆતનો સ્ટોક 3,50,000 છે, ખરીદી 12 લાખ છે, આખરનો સ્ટોક 2,50,000 અને કાચા નફાનો દર કેટલો આપ્યો 30% આપ્યો. સ્ટોકના ઉથલાનું સૂત્ર શું છે કે વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોકનું સૂત્ર શું છે શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. તો શરૂનો સ્ટોક કેટલો 3,50,000, આખરનો સ્ટોક કેટલો 2,50,000, એટલે 3,50,000 ભાગ્યા 2,50,000 ભાગ્યા 2 કરતાં તમારો સરેરાશ સ્ટોક બનશે 3 લાખ રૂપિયા. તો અહીંયા મિત્રો છેદની કિંમત બની 3 લાખ રૂપિયા. હવે અંશમાં કઈ કિંમત જોઈએ વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતરનું સૂત્ર છે વેચાણ માઇનસ કાચો નફો. પણ એ કાચા નફાની જગ્યા હું આપ્યું કાચા નફાનો દર આપ્યો, તો એ રીતે સૂત્ર લખવાનું. કુલ વેચાણ કેટલું છે 30 લાખ. વેચાણ પરત આપ્યું હોય તો બાદ થાય, આપ્યું નથી. 30 લાખમાં એનો નફો કેટલો છે 30%, તો 30 લાખના 30% 9 લાખ થાય. તમે એમ 9 લાખ બાદ કરીને 21 લાખ કર્યા હોય તોય હાલે. 30 લાખ માઇનસ 30% એટલે તમારી વેચેલ માલની પડતર કેટલી થઈ 21 લાખ. તો 21 લાખ ભાગ્યા 3 લાખ કરતાં તમારો આન્સર મિત્રો કેટલો બન્યો 7 વખત. તો અહીંયા મિત્રો એના 4 માર્ક્સ કઈ રીતે કાઉન્ટ થઈ શકે તો કે 1 માર્ક તો આ સૂત્રનો આપી શકે, 1 માર્ક આ ફાઇનલ આન્સરનો આપી શકે, 1 માર્ક આ વેચેલ માલની પડતરની ગણતરીનો આપી શકે, અને 1 માર્ક આ સરેરાશ સ્ટોકની ગણતરીનો આપી શકે. હવે તમારા મનમાં પ્રશ્ન ઊભો થશે કે સર આ ગણતરી ન કરી હોય ને ડાયરેક્ટ સ્ટેપ દર્શાવીને આન્સર આપી દીધો હોય તો પણ ચાલે મિત્રો. તમારો આન્સર આવી ગયો 7 વખત, આ 3 જ સ્ટેપમાં તમે આન્સર બતાવી દીધો તોય તમને 4માંથી 4 માર્ક્સ પૂરેપૂરા મળવા પાત્ર થાય જ. ત્યારબાદ 41મો પ્રશ્ન. મિત્રો મેં તમને કીધેલું રોકડ પ્રવાહ પત્રકને તમે જો ઓપ્શનમાં કાઢતા હોય તો મને પ્રશ્ન નથી, MCQ VSQ કરી લેવાના. પરંતુ એમાં મેં તમને કીધું હતું રોકાણ કે નાણાકીય પ્રવૃત્તિના માત્ર 5 ઇમ્પોર્ટન્ટ દાખલા છે સ્વાધ્યાયના ઉદાહરણના થઈને, એ કરી નાખજો. કામગીરી છેલ્લા 2 વર્ષથી પૂછાય છે. આ વખતે રોકાણની પ્રવૃત્તિ નાણાકીય પ્રવૃત્તિ પૂછાવાના ચાન્સ છે. ગયા વર્ષે રોકાણ પૂછી, એના પહેલાના 2 વર્ષે કામગીરી પૂછી હતી. તો આ વર્ષે મિત્રો કઈ પ્રવૃત્તિ પૂછેલી પાછી અગેન રોકાણની પ્રવૃત્તિ પૂછી. જો એ 5 દાખલા કર્યા હોય ને ત્યાં ઓપ્શનમાં 1 દાખલો વધારે ગણીને આવી શકાય. આગળ કપાણા હોય ને ત્યાં ઓપ્શનમાં ગણેલો હોય ને તોય માર્ક મળે મિત્રો. ત્યાં રોકાણની પ્રવૃત્તિમાં માત્ર એ જ જોવાનું હતું કઈ વિગત આવે કઈ વિગત ન આવે. આવે તો એમાં આવક હોય તો પ્લસ કરવાની, જાવક હોય તો માઇનસ કરવાની. બિનચાલુ મિલકત રોકાણમાં આવે તો કે આવે, એનું વેચાણ કર્યું તો રૂપિયા આવે કે જાય આવે, એટલે એ પ્લસમાં આવશે. જમીનની ખરીદી આવશે તો કે રોકાણની પ્રવૃત્તિ ગણાય, ખરીદી કરતા રૂપિયા આવે કે જાય તો કે માઇનસમાં ગણાશે. યંત્રની ખરીદી રોકાણની પ્રવૃત્તિ ગણાય કે ન ગણાય તો ગણાય. યંત્રની ખરીદી કરતા આવક પ્રવાહ જાવક પ્રવાહ માઇનસમાં આવશે. ફર્નિચરનું વેચાણ કામગીરીની પ્રવૃત્તિ ગણાય, રોકાણની ગણાય કે નાણાકીય તો કે રોકાણની જ ગણાય સાહેબ, બિનચાલુ મિલકત છે. વેચાણ કરતા રૂપિયા આવે કે જાય આવે, એટલે પ્લસમાં આવશે.
રોકાણ પર મળેલ ડિવિડન્ડ એ રોકાણની પ્રવૃત્તિમાં આવે ને કામગીરીની પ્રવૃત્તિમાં આવે. રોકાણની પ્રવૃત્તિમાં આવક થાય એટલે પ્લસ થાય, જ્યારે કામગીરીમાંથી બિનકામગીરી આવક તરીકે શું કરીએ? માઇનસ કરીએ. પાઘડીના ચૂકવ્યાનો મતલબ પાઘડી ખરીદી છે એટલે પાઘડીની એન્ટ્રી પણ આવશે, પ્લસમાં થશે. જો પાઘડી વેચી હોત તો પણ આવે, પાઘડી માંડી વાળી હોત તો કામગીરીની પ્રવૃત્તિ બને, તો મિત્રો ધ્યાનમાં ન લે. શેર બહાર પાડ્યા એ નાણાકીય પ્રવૃત્તિ છે, એ અહીંયા ધ્યાનમાં નહીં લેવાય. ડિબેન્ચર પરત કર્યા, નાણાં ઉછીના લીધા પાછા આપ્યા, નાણાકીય પ્રવૃત્તિ ધ્યાનમાં નહીં લેવાય. લોન લીધી, નાણાકીય પ્રવૃત્તિ ધ્યાનમાં નહીં લેવાય. એટલે છેલ્લી 3 બાબત તમને હેરાન કરવા આપીશ. હવે આ 6 બાબત થઈ. આ 6ના સરવાળામાં 2 રકમ માઇનસ થાય, બાકીની 4 રકમ શું થાય? પ્લસ થાય. એટલે તમારો આન્સર રેડી. જો મિત્રો અહીં તમારી સામે મેં આન્સર રાખ્યો છે. છેલ્લે પાઘડીના ચૂકવ્યા છે એ પણ માઇનસમાં થશે. ચૂકવ્યા છે એટલે માઇનસમાં થશે, એટલે માઇનસ આવશે. બાકી તમારો આન્સર હવે જ્યાં પ્લસ માઇનસ કરતા જે આવે તે. આ રીતે મિત્રો માત્ર એટલો એવો આન્સર બનતો હતો. આમાં કેટલી ટીક બને? તો કે 1 2 3 4 5 6. આન્સરની ટીક કદાચ કાઉન્ટ કરીએ તો 7, અને એક આ ટાઇટલની ટીક લઈ લઈએ તો 8 ટીક બને. તો 2 ટીકનો 1 માર્ક આપી શકે. જો ટાઇટલની ટીક બોર્ડે લેવી કે ન લેવી, બોર્ડના મધ્યસ્થ મૂલ્યાંકન દ્વારા જે આન્સર કે તૈયાર થાય ને એમાં નક્કી થાય. હું નક્કી ન કરી શકું, પણ લઈ શકે. એટલે જ કાયમ કહું છું મિત્રો, હંમેશા દરેક કોષ્ટકના સંપૂર્ણ ટાઇટલ વ્યવસ્થિત પેન્સિલ સ્કેલનો ઉપયોગ કરીને ફૂલ્લી વ્યવસ્થિત ડેકોરેશન સાથે જ દાખલો ગણવો. ઇમ્પ્રેશન સારી હોય ને તો પૂરા માર્ક્સ જ આપવા પડે. સામેવાળો પેપર ચેક કરે, ચા પીધી હોય કે ન પીધી હોય, પણ એ માર્ક ન કાપી શકે. પણ જો તમારે અહીં આળસ નડીને ટાઇટલ ન લખ્યું ને કદાચ એનો માર્ક મૂક્યો તો 3.5 માર્ક જ આવે. એ તો છેલ્લે રાઉન્ડ ફિગર થાય તો જાય ને, કે અડધો માર્ક્સ કપાય. ખાસ કરીને જે 90+ સ્ટુડન્ટ થતા હોય, જેને માર્ક થતા હોય, એને તો આ બધી કાળજી રાખવાની કાયમ સૂચના આપેલી છે. જેમને ન ખબર હોય, હવેથી આગળના પેપરમાં ખાસ ધ્યાન રાખજો. સ્ટેટનો પેપર હજી બાકી જ છે, એમાં પણ વિશેષ ધ્યાન આપજો. ત્યારબાદ મિત્રો હવે સેક્શન એ શરૂ થઈ જાય છે. 8 માર્કના પ્રશ્ન. બધા વિદ્યાર્થીને મોજ આવી ગઈ છે. પ્રવેશના નિવૃત્તિના ટેક્સ્ટ બુકના જ દાખલા લઈ લીધા ને એમાંય નિવૃત્તિમાં સાહેબ કાર્યશીલ મૂડી પૂછાઈ ગઈ. અમે તો રિવર્સથી દાખલો શરૂ કર્યો અને ફટાક દઈને એનો આન્સર આવી ગયો. ટેક્સ્ટ બુકના બેઠા દાખલા તો લીધા છે, પરંતુ મિત્રો એમાં થોડો ઘણો ફેરફાર કર્યો છે. શું ફેરફાર કર્યો છે? તો અગાઉ તમને વાત કરું છું ને કે કાં તો રકમ 2 ગુણાકાર સાથે 3 ગુણાકાર સાથે ગુણીને પ્રશ્ન તમારી સામે મૂક્યો છે, કાં તો પ્રશ્નની રકમ અડધી કરીને તમારી સામે મૂક્યો છે. જેમ કે તમારા પેપરમાં જો નામ શું આપ્યા છે? રવિ, કિશન અને નવા ભાગીદાર તરીકે કોને દાખલ કર્યું? કોને એડમિશન આપ્યું? સુશીલને. એની મૂડી કેટલી છે? 1,80,000 ને 1,20,000. હવે ટેક્સ્ટ બુકનો જ પ્રવેશનો આભા અને બીના વાળો દાખલો છે. એ સાહેબ મેં જોયું, મૂડી મેચ નથી થતી. બટ આ દાખલો તમે જુઓ, અહીંયા રવિની 1,60,000 ને 1,20,000 મૂડી છે. એણે 1,60,000 અડધા 80,000, 21 ના અડધા 60,000. ટેક્સ્ટ બુકમાં મૂડી છે 80,000 ને 60,000, અને અહીંયા તમારી સામે 80,000 ગુણ્યા 2 કરી નાખ્યા એટલે કેટલી બની ગઈ? 1,60,000. અને 60,000 ગુણ્યા 2 કરી નાખ્યા એટલે કેટલી મૂડી ગઈ? એટલે 1,20,000. સામાન્ય અનામતેમાં 18,000 છે એટલે 18,000 ગુણ્યા કેટલા થઈ ગયા? 2, 36,000. કારીગર વળતર અનામત એમાં 4500 છે, ગુણ્યા કેટલા થઈ ગયા? 2. રોકાણ અનામત 1500 છે, ગુણ્યા 2 કરી નાખ્યા કેટલા થઈ ગયા? 3,000. લેણદારો 28,000 છે, અહીંયા કેટલા કરી નાખ્યા? 56,000. લે સર, આવું કરી શકે? બટ આ બોર્ડ બેઠું પૂછવું હોય તો જ પૂછે. ગયા વર્ષે ઉદાહરણ નંબર 9 જ્યારે એક વખત બોર્ડવાળાએ પૂછ્યું હતું ત્યારે ગુણ્યા 5 કરી નાખ્યા હતા. જેમ કે 1 લાખ રૂપિયા આપ્યા હોય ને કોઈ રકમના, તો એને સીધા 5 લાખ રૂપિયા કરી નાખ્યા હતા. આ વખતે તમારી સામે પ્રવેશનો આભા બીનાવાળો દાખલો બેઠો જ લીધો છે, પણ એ આન્સર કેવો કરી નાખ્યો? ડબલ. તો સાહેબ મારો આન્સર એક્ઝામમાં ટેક્સ્ટ બુક કરતાં ડબલ આવવો જોઈએ ને? અવશ્ય, 100% બધા.
કારણ કે ચોપડીમાં જે રકમ છે એ જ બેઠી રકમને ગુણ્યા 2 કરવામાં આવે તો આન્સર પર કેટલા ગણો થઈ જાય? 2 ગણો. એટલે મિત્રો મેં અહીંયા આ જ દાખલો ગણીને તમારી સામે નથી મૂક્યો, પણ ટેક્સ્ટ બુકનો એ આભા બીના અને રૂસિલવાળો દાખલો તમારી સામે મૂક્યો છે, જેમાં પ્રવેશમાં અહીંયા 7,500નો જવાબ આવે છે. તમારે બોર્ડમાં 15,000નો જવાબ આપ્યો હશે. અહીંયા મૂડી બાકી આગળ લઈ ગયા 1,01,000, 70,500 ને 1 લાખ આવે તો તમારે 1,01,000ના ડબલ 2,02,000 આવ્યા હશે. 70,500 ના ડબલ 7 દુ 14 અને બીજા 1,000 1,41,000 આવ્યા હશે અને 1 લાખ રૂપિયાના ડબલ 2 લાખ રૂપિયા આન્સર. હા સાહેબ એવો જ આન્સર આવ્યો હતો. તો બટા તું સીધી ગાડીએ પાટી તારી જાય છે અને બરોબર માર્ક તને મળે છે. આગળ એની પછીના 2 કોષ્ટક છે એમાં રોકડ ખાતાની બાકી આગળ લઈ ગયા. અહીંયા 1,26,000 ટેક્સ્ટ બુકમાં આવે છે પણ તમારે 2,56,000 આવ્યા છે અને પાકા સર્વે અહીંયા 3,12,600 છે. તમારે એક્ઝામમાં એના કરતાં ડબલ આવ્યા છે. બસ આ જ તમારો બેઠો જ આભા બીના રૂસિલ. પ્લસ ટેક્સ્ટ બુકમાં આભા બીના અને રૂસિલના દાખલામાં ટેક્સ્ટ બુકમાં આમ નોંધ પૂછી છે. અહીંયા બોર્ડવાળા આમ નોંધ કાઢી નાખે. એને ખબર છે કે 8 માર્કના પ્રશ્નમાં 4 ખાતા ને 8, 10, 12 આમ નોંધ પૂછી ન શકાય. મેં ત્યારે પણ કીધું હતું કે બોર્ડવાળો જ આ દાખલો પૂછે તો આમ નોંધ નહીં પૂછે, તો આમ નોંધ હટાવી દીધી, માત્ર દાખલો મૂક્યો છે. આ સોલ્યુશન તમારી સામે એટલે મૂક્યું છે કે તમને ખ્યાલ આવે કે આ રીતે પ્રશ્નમાં ફેરફાર સાથે બોર્ડ પ્રશ્ન મૂકી શકે છે. ત્યારબાદ નેક્સ્ટ એની પછીનો પ્રવેશનો બીજો પ્રશ્ન છે. સૂર્ય ચંદ્ર નામ આપ્યું છે અને નવા ભાગીદાર તરીકે તારા નામ આપ્યું છે. ટેક્સ્ટ બુકનો જ પ્રશ્ન. એ સાહેબ મેં પાના ફેરવી નાખ્યા પણ રકમ જ ન મળી. મૂડી બળવી જોવે ને, સરખું જુઓ બેટા, એમાંય ફેરફાર કર્યો છે. અહીંયા સૂર્યની મૂડી કેટલી? 1 લાખ. ચંદ્રની મૂડી કેટલી? 80,000. ટેક્સ્ટ બુકનો બેઠો પ્રશ્ન છે ચાંદની, નિહાર ને પાયલ. જો એમાં રકમ નથી ફેરવી બેટા. ચાંદનીની મૂડી કેટલી છે? 1 લાખ. નિહારની કેટલી છે? 80,000. તો બેઠી જ રકમ લીધી છે બેટા આમાં. એટલે ચાંદની નિહાર વાળો દાખલો નામ ફેરવી નાખ્યા, સૂર્ય, ચંદ્ર ને તારા. બસ દાખલાનું સોલ્યુશન અહીંયા તમારી સામે છે. અહીંયા જે મેં આન્સર મૂકેલો હશે એ જ આન્સર તમારે આવ્યો હશે. પુનઃ મૂલ્યાંકનનો કેટલો આવ્યો હશે? 50,000 નફો આવ્યો હશે. બાકી આગળ લઈ ગયા 1,34, 1,34, 53,200 આવી હશે. રોકડ બેંક ખાતાની બાકી આગળ લઈ ગયા 1,29,600 આવ્યા હશે અને પાકું સરવૈયું 4,30,600 રૂપિયા. જો તમારે મેચ થઈ ગયો મિત્રો તો 8માંથી 8 માર્ક આવે. તમને પ્રશ્ન થાય સર જવાબ ન આવ્યો હોય તો માર્ક કઈ રીતના કાઉન્ટ થાય? બટ આ બધા દાખલાની ટીક કાઉન્ટ થાય. ટોટલ 32 ટીક બને. 32 ટીકમાંથી કોઈ 4 ટીકનો તમને 1 માર્ક મળે. કઈ રીતે? જો આપણે ટીક ગણીએ. ચાલો જેમ કે આ 1, 2, 3, 4, આ 5, આ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35. 35 ટીક થઈ મિત્રો. અહીંયા છે ને મેં 3 લીધી, 13, 14 ને 15. પણ બોર્ડ ઈચ્છે ને તો આની પછી સરવાળાની એક જ ટીક કાઉન્ટ કરી નાખે. પછી આ બાકી આગળ લઈ ગયાની મેં 3 ટીક ગણી. બોર્ડ ઈચ્છે ને તો એની એક જ ટીક કાઉન્ટ કરી નાખે. એમ કરીને બોર્ડ કોઈ પણ 32 ટીક બનાવે અને એના માર્ક કેટલા? 8 માર્ક. તો 4 ટીકનો કેટલા માર્ક બને? 1 માર્ક. એટલે આખો જ દાખલો ખોટો ન પડે બેટા મિત્રો. આમાંથી તમારી જેટલી એન્ટ્રીઓ સાચી પડી હોય એ એન્ટ્રીના 4 ટીકે 1 માર્ક કાઉન્ટ થાય ને એ માર્ક તમને મળવા પાત્ર. હા સાહેબ અડધા 4, 5 તો આવે એવું લાગે છે. જો આન્સર આવ્યો હોય તો 8માંથી 8 આવશે, નહીંતર તમારી જેટલી ટીક સાચી થાય એ રીતે માર્ક મળવા પાત્ર થાય. ત્યારબાદ મિત્રો નેક્સ્ટ નિવૃત્તિનો પ્રશ્ન આપ્યો છે. તમને એમાં નામ આપી દીધા LB ને W. એટલે સીધું જ તમે આવીને ઘરે જઈને LBW વાળો દાખલો કાઢ્યો હોય. પણ આ LBW વાળો દાખલો નથી.
કાર્યશીલ મૂડીવાળો સમ છે, જેમાં 28,000 કાર્યશીલ મૂડીની વાત કરવામાં આવી છે. આ દાખલો છે સ્વાધ્યાયનો ચિરાગ, જીગર અને કેશવવાળો દાખલો, જેમાં કાર્યશીલ મૂડી 14,000 આપી છે. તો અહીંયા એને ગુણ્યા શું કરી નાખ્યા? 2. હે સાહેબ, આખા પ્રશ્નમાં ડબલ કરી નાખ્યું છે? હા, તમે મિત્રો જોઈ શકો. એમાં ચિરાગ, જીગર, કેશવની મૂડી 30,000 છે. ચિરાગની એને ગુણ્યા 2 કરી નાખી. જીગરની 20,000 છે, એને ગુણ્યા 2 કરી નાખી. ચિરાગ, જીગરને કેશવના 10,000 છે, એને ગુણ્યા 2 કરી નાખ્યા. એટલે આખો જ દાખલો કેટલા સાથે મલ્ટીપ્લાય કરી નાખ્યો? 2 સાથે. તો વિશેષ હવે મારે તમને સમજાવવાની જરૂર નથી, તમને સમજાઈ ગયું કે ટેક્સ્ટ બુક આવી રીતે દાખલાઓમાં ફેરફાર કરી શકે. ટેક્સ્ટ બુકના દાખલાઓમાં ફેરફાર કરીને બોર્ડ પ્રશ્ન પૂછે છે. ડબલ કરી નાખે, 3 ગણી કરી નાખે, અડધી કરી નાખે. બસ, તો હવે તમારી સામે હું ચિરાગ, જીગર, કેશવનો આન્સર મૂકું છું. એ જે આન્સર દર્શાવું એ આન્સર કરતાં તમારો આન્સર કેવો આવવો જોઈએ? ડબલ, એને ગુણ્યા 2, કારણ કે રકમ કેટલી થઈ ગઈ છે? ડબલ. પુનઃ મૂલ્યાંકનનો આન્સર અહીંયા તમારી સામે 12,000 છે, પરંતુ તમારે કેટલો આન્સર આવ્યો હશે? નફો 24,000. અહીંયા 6, 4, 2 છે, તમારે કેટલો આવ્યો હશે? 12,000, 8,000 ને 4,000 રૂપિયા. બાકી આગળ લઈ ગયા અહીંયા 54,000 ને 36,000 છે, તમારે કેટલા આવ્યા હશે? 1,08,000 ને 36 દુ કેટલા આવ્યા હશે? 72,000 રૂપિયા આવ્યા હશે. રોકડ બેંક ખાતાની બાકી આગળ લઈ ગયા 14,000 છે, આમે કાર્યશીલ મૂડી આપી જ બહાર લઈ ગયા બને, એટલે કેટલી આવી હશે? 28,000 આપે. મૂડીનું કોષ્ટક અહીંયા 90,000 છે, તમારે કેટલું આવ્યું હશે? 1,80,000 રૂપિયા આવ્યા હશે. અહીંયા આન્સર 1,36 આપ્યો છે, 36 દુ 72, એટલે તમારો આન્સર આવ્યો હશે 2,72,000 રૂપિયા. આ રીતે મિત્રો જો તમારે આન્સર આવ્યો હોય તો તમને 8માંથી 8 પૂરેપૂરા માર્ક્સ મળવા પાત્ર થાય. આ રીતે નિવૃત્તિ પ્રવેશનું સોલ્યુશન પૂરું થાય. હવે વાત આવે છે શેર મૂડી. એ સાહેબ, એ તો મેં ઓપ્શનમાં કાઢ્યું હતું, બધાએ ન કાઢ્યું બટા, મારે તો આખી આન્સર કે આપીને. શેર મૂડીમાં પણ કંઈક એવું જ કર્યું છે. ફેરફાર તો કર્યો છે ને કર્યો જ છે, બધું બેઠું મૂક્યું જ નથી. પણ આમ જોવા જઈએ તો ટેક્સ્ટ બુકનું જ ગણાય. જેમ કે શેર મૂડીનો પ્રશ્ન છે રાજ મશીન લિમિટેડ વાળો, સ્વાધ્યાયનો તમે જોઈ શકો છો, લગભગ 14મો પ્રશ્ન હશે. તો એ સ્વાધ્યાયનો 14મો જે પ્રશ્ન છે રાજ મશીન લિમિટેડ વાળો, એ પ્રશ્ન જ અહીંયા તમારી સામે રજૂ થયો છે. અને એ પ્રશ્ન અહીંયા તમારી સામે વિષ્ણુ સ્ટીલ લિમિટેડના નામે પ્રેઝન્ટ થઈ ગયો. જો રાજ મશીન લિમિટેડમાં 10 રૂપિયા વાળો શેર હતો, અહીંયા કેટલા વાળો શેર છે? 10 રૂપિયા. રાજ મશીન લિમિટેડમાં કેટલા ઇક્વિટી શેર હતા? 12 લાખ. અહીંયા 12 લાખના કેટલા કરી નાખ્યા? 6 લાખ. હે સાહેબ, 12 લાખના 6 લાખ સરખો ક્યાં જ થાય? આ લોકોએ અહીંયા 12 લાખની રકમ કેટલી કરી નાખી? ભાગ્યા 2 કરી નાખ્યા, એટલે કેટલા થઈ ગયા? 6 લાખ રૂપિયા થઈ ગયા. એટલે કે શેર મૂડીની સંખ્યામાં શું કર્યું? પરિવર્તન કર્યું. પછી પાછા અરજીમાં 3 જ રાખ્યા, મંજૂરીમાં 4 રાખ્યા, હપ્તામાં 3 રાખ્યા, એટલે 3, 4, 3 એ પાછું સરખું આલ્યું. પછી જો કંપનીને અહીંયા અરજી 7,75,000, અહીંયા જે 14,70,000 હતી એને ભાગ્યા 2 કરી નાખો, એટલે તમને 7,35,000 મળી જાય. હા સાહેબ, મળે છે. ત્યારબાદ પછી જો અહીંયા રામના કેટલા શેર જપ્ત કરવાની વાત છે? 1,000. અહીંયા રામની બદલે શું આપ્યું? આકાશ, એટલે ન્યા પાછું ડબલ કરી નાખ્યું. જો એ સાહેબ, આ લોકો તો ખરેખર ગજબ કહેવાય બટા. તો જ 100માંથી 100 આપે ને બધાને, તો 100માંથી 100નું આમ કેટલું લિસ્ટ લાંબુ ન થાય. એટલે ખરેખર કોન્સેપ્ટથી વ્યવસ્થિત તૈયારી સાથે જે મિત્રોએ દાખલો ગણ્યો હશે એને 100% દાખલો સાચો જ પડ્યો છે, અઘરો નથી જ, આવડે એવો જ છે. પણ ખાસ ધ્યાન રાખવું પડે. એટલે 1,000 હતા, એના 2,000 કર્યા. અહીંયા કેટલા ફરી બીજા રહીમના કેટલા જપ્ત કર્યા? 600. એમ અહીંયા આકાશ પછી સનીના કેટલા જપ્ત કર્યા? તો કે 1200, એટલે 600ના પાછા ડબલ કરી નાખ્યા. પછી પાછા જપ્ત કરેલા શેર અહીંયા કેટલા રૂપિયા ફરી બહાર પડ્યા? 7 રૂપિયા. જે અહીંયા પણ કેટલા રૂપિયા બહાર પડ્યા? 7 રૂપિયા. હા સાહેબ, એની જેવો જ દાખલો છે, 100% બટા એની જેવો જ દાખલો છે. પણ જપ્તી ફરી બહાર ને મૂડી અનામતની જે ટેક્સ્ટ બુકમાં જે તમારી ટૂંકમાં ફેરબુકમાં જે આન્સર આવે છે, પહેલી બીજી અરજીની, ત્રીજી ચોથી મંજૂરીની, પાંચમી
છઠ્ઠી હપ્તાની એટલે અરજી, મંજૂરી, હપ્તો આ બધાની અમાઉન્ટ તમારે ભાગ્યા 2 કરી નાખવાની એટલે તમને તમારો આન્સર મળી જાય. પછી તમારી 7મી, 8મી અને 9મી મૂડી અનામત એ આમ નોંધ ગુણ્યા 2 કરી નાખવાના એટલે તમારો આન્સર ટેલી થઈ જશે બેટા. મેં આન્સર નથી મૂક્યો સમયના અભાવના કારણે. નેક્સ્ટ લેક્ચરમાં ક્યારેક એવી રીતના મળશું ત્યારે આ દાખલો આખો સોલ્વ કરીને તમારી સામે મૂકી દઈશ. અત્યારે તમને આઈડિયા આવી ગયો મિત્રો કે આ દાખલો તમારો સાચો પડ્યો છે કે ખોટો પડ્યો છે. ત્યારબાદ મિત્રો શેર મૂડીનો જ પ્રશ્ન મેં કીધેલું કે સ્વાધ્યાયનો 12મો અને 13મો દાખલો જપ્તી ફરી બહાર મૂડી અનામત વાળો બેઠો દાખલો છે. એ દાખલો અથવા તો શેરની પ્રમાણસર ફાળવણી એ બેમાંથી એક દાખલો હશે ને હશે. અહીંયા બોર્ડે પ્રમાણસર ફાળવણી નથી મૂકી પરંતુ જપ્તી ફરી બહાર મૂડી અનામતના ટૂંકા દાખલા તમારી સામે 100% રજૂ કરી દીધા છે. તો એ દાખલાઓમાં પાછો ફેરફાર કર્યો છે બેટા, કર્યો છે. સીધી આ વખતે લાઈન સીધી રેખામાં બોર્ડ હાલી જ નથી. આ વખતે વિદ્યાર્થીની ગણતરી થોડીક હેરાન કરવાની જ હતી એટલે બધા જ દાખલામાં થોડો ઘણો માઇનોર ફેરફાર કર્યો છે. આમાં પાછો જે ત્રીજા દાખલામાં ફેરફાર કર્યો ને એ તો પાછું વિદ્યાર્થીના હિતમાં જ છે હો, એના ફાયદામાં જ છે. કારણ કે ત્રીજા દાખલામાં પ્રીમિયમ કાઢી નાખ્યું છે અને ઉપરના 2 દાખલામાં શેરની સંખ્યા ફેરવીશ. કઈ રીતે જો સમજાવી દો. અહીંયા 10 રૂપિયાના કેટલા શેરની વાત છે? 1600. એને મંજૂરીના 4 ને હપ્તાના 3 નથી ભર્યા, અરજી વખતે 3 ભરેલા છે, એના શેર જપ્ત કર્યા અને 8 રૂપિયા ફરી બહાર પડ્યા. તમે ટેક્સ્ટ બુકના સ્વાધ્યાયના પ્રશ્નમાં બેટા મિત્રો આવો તો 12મો અને 13મો દાખલો એમાં સ્વાધ્યાયમાં બેટા મિત્રો 12મો દાખલો છે. એ 12મો દાખલો તમે જુઓ ને તો એમાં પહેલો જ દાખલો 10 રૂપિયા વાળો શેર છે. 4 રૂપિયા અને 3 રૂપિયા કંપનીને ભરી દીધા છે. પછી એને અરજી વખતે 3 ભરેલા છે અને 4 રૂપિયા અને 3 રૂપિયા નથી ભર્યા તો કંપની એના શેર જપ્ત કર્યા અને કેટલા રૂપિયા ફરી બહાર પડ્યા? 8 રૂપિયા. પણ આમાં જો અહીંયા કેટલા શેર છે? 1600. અહીંયા કેટલા છે? 800. એટલે ગુણ્યા કેટલા કરી નાખ્યા? 2 કરી નાખ્યા. દાખલો બેઠો જ છે. આખો આન્સર કેવો થઈ ગયો? ડબલ થઈ ગયો. આમાં 8000 આવતા હોય તો અહીંયા કેટલા આવશે? 16000 રૂપિયા આવશે. બીજો દાખલો એસકે કંપની લિમિટેડ 10 રૂપિયાનો એક એવા કેટલા ઇક્વિટી શેરની વાત છે? 300. એને અરજીને મંજૂરીના કેટલા? 5 રૂપિયા ભરેલા છે. પ્રથમના હપ્તાના આખરી હપ્તાના કેટલા? 3 ને 2 ભર્યા નથી. પછી એમાંથી કેટલા શેર ફરી બહાર પડ્યા? 200. 100 ઘર જમાઈ રાખ્યા, હજી 100 શેર પોતાની પાસે જમા છે. માર્કેટમાં 300 જપ્ત કર્યા અને 200 જ ફરી બહાર પડ્યા. એની સામે સ્વાધ્યાયનો પ્રશ્ન કે આરકે કંપની લિમિટેડ 10 રૂપિયા વાળો કેટલા શેર જપ્ત કર્યા? 600. 600 ના અડધા કરી નાખ્યા એટલે કેટલા થઈ ગયા? 300. પછી અહીં 600 માંથી કેટલા શેર ફરી બહાર પડ્યા હતા? 400. અહીંયા 400 માંથી કેટલા કરી નાખ્યા? 200. એટલે કરી નાખ્યા 600 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 300. 400 ભાગ્યા 2 એટલે કેટલા થઈ ગયા? 200. ટેક્સ્ટ બુકનો એની પછીનો બીજો જ દાખલો પણ ફેરવી નાખ્યો. પછી આ દાખલો એટલે તમારો ટેક્સ્ટ બુકનો આ 12મો હતો અને આ 13મો દાખલો છે. અને એ 13મા દાખલાનો પહેલો દાખલો એ આની સાથે થોડો ઘણો મેળ ખાય, બાકી ચોપડીનો બેઠો તો છે જ નહીં. કઈ રીતે મેળ ખાય સમજાવું જો. આ મંજૂરીના કેટલા? 4. આ મંજૂરીના કેટલા? 14. 14 માંથી 10 રૂપિયા પ્રીમિયમ કાઢી નાખ્યું. મંજૂરીના કેટલા થઈ ગયા? 4 રૂપિયા સાહેબ. એટલે આ જ દાખલો તમારી સામે અહીંયા બેઠો મૂક્યો છે, માત્ર પ્રીમિયમ હટાવી દીધું. એટલે આવી રીતે બોર્ડે તમારું હિત જાળવ્યું છે બેટા. પ્રીમિયમ વગરનો દાખલો હોય ને જપ્તી કરવાની આવે કેવી સહેલાઈથી થઈ જાય. એટલે આ ત્રીજો દાખલો પણ એ જ રીતે કે 4 રૂપિયા ને 3 રૂપિયા ભર્યા નથી તો બાકીના ભર્યા કેટલા? તો કે 7 નથી ભર્યા, 3 ભર્યા અરજીના. અને 10 રૂપિયાના કેટલા ઇક્વિટી શેર છે? 600 શેર જપ્ત કર્યા. એમાં અહીંયા કેટલા ઇક્વિટી શેર છે? 1200. તો 1200 પાછા ભાંગ્યા કેટલા કરી નાખ્યા? 2 એટલે કેટલા થઈ ગયા? 600. અને પ્રીમિયમ પ્રશ્નમાંથી હટાવી દીધું એટલે દાખલો પાછો આખો બદલાઈ ગયો. આ રીતે મિત્રો જપ્તી ફરી બહાર મૂડી અનામતને દાખલો ટેક્સ્ટ બુકનો બેઠો જ મૂકેલો છે. પણ રકમમાં ફેરફાર અને થોડા ઘણા ડિબેન્ચર શેરની સંખ્યામાં પણ ફેરફાર, એ ફેરફાર સાથે દાખલો તમારી સામે રજૂ કર્યો છે. ત્યારબાદ મિત્રો વાર્ષિક હિસાબ. કહી શકીએ કે થોડો વાર્ષિક હિસાબ સાહેબ 11 માર્કની માફકમાં લેન્ધી નહોતો, હતો. પણ બટા હું તો કહું કે સરપ્રાઈઝ દાખલો આવે ને એની કરતાં ટેક્સ્ટ બુકનો બેઠો ને લેન્ધી સમ આવે ને તો સારું. શું કામ? 1, 2, 3 નહીં, 5 વાર પ્રેક્ટિસ કરી હોય, પરીક્ષાઓમાં પેપરમાં પૂછાઈ ગયો હોય, વારંવાર આન્સર આવી ગયા હોય,
ઘણાને પ્રશ્નની રકમ જોવે ને ત્યાં ખબર પડી જાય કે આ ભાગીદાર છે ને આનો આ જ આન્સર આવે. તો એ માહિતી તમારી પાસે પહેલેથી અવેલેબલ હોય અને એવો જ દાખલો ફરી વાર તમે બોર્ડમાં ગણો તો અડધી કલાક ન થાય, 20-25 મિનિટમાં સમ પૂરો થઈ જાય. તો આ ટેક્સ્ટ બુકનો જ બેઠો સમ છે. નામ ફેરવી નાખ્યા, મનમોહન કરી નાખ્યું છે. ગયા વર્ષે તે નામ ફેરવી નાખ્યા હતા, નામ અહીંયા બદલાવ્યા. બાકી ટેક્સ્ટ બુકનો ભાડા પટ્ટાના મકાનવાળો દાખલો છે, નીલા ને શીલાવાળો દાખલો છે. નીલા ને શીલાના દાખલાની જગ્યાએ નામ શું કરી નાખ્યા? મન અને મોહન. લેડીઝમાંથી જેન્ટ્સ બનાવી દીધા. અહીંયા દાખલામાં પ્રશ્નમાં સંયુક્ત બાકી આપી હતી. એટલે પહેલાં તો આ તમારી પાસે જે 8-10 ડિટેલ છે એમાં સંયુક્ત બાકીમાં કોની કઈ રકમ એ તમને ખબર હોવી જોઈએ. તમારી સામે 6 હવાલા હતા, સાથે 2 છુપા હવાલા પણ હતા. એમાં આ હવાલો અગત્યનો હતો. આમાં 4,000 રૂપિયા માંડી વાળવાના આવે. જૂનું વર્ષ વયું ગયું છે, 1.5 વર્ષ બાદ થઈ જાય. એની બધી ગણતરી તમે જાણો છો. આખું વર્ષ વાર્ષિક હિસાબની પ્રેક્ટિસ કરેલી જ છે. કયા દાખલામાં કેટલી એન્ટ્રીઓ આવે એ પણ તમને ખબર છે. ને આ ટેક્સ્ટ બુકનો સ્વાધ્યાયનો જ દાખલો છે. તો એ સ્વાધ્યાયના દાખલાનું સંપૂર્ણ સોલ્યુશન એ તમારી સામે મૂકી દઉં છું. તમે ટેલી કરી લો. કાચો નફો મળી ગયો, ચોખ્ખો નફો મળી ગયો, વેચણી પાત્ર નફો મળ્યો, મૂડી ખાતાની બાકીઓ મળી, પાકું સર્વે મળ્યું કે ન મળ્યું, અને જેટલા પણ એન્ટ્રીઓ સાચી પડી હોય આમાં પણ મિત્રો 4 ટીક, અથવા તો આ સમ આ વખતે મોટો છે તો બોર્ડ એવું નક્કી કરી શકે 5 ટીકનો માર્ક આપી દે, અથવા તો ટીકની સંખ્યા શું કરી નાખે? ઘટાડી દે. ટીકની સંખ્યા ઘટી જાય એટલે પાછા 4 ટીકે 1 માર્ક બની શકે. તો એનો આન્સરમાં જોઈએ તો વેપાર ખાતામાં તમારો આન્સર બને કાચો નફો 1,50,400. નફા નુકસાન ખાતામાં તમારો ચોખ્ખો નફો બને 96,050. પછી એ તમે નફા નુકસાન ફાળવણી ખાતામાં લઈ જાઓ, વેચણી કરો તો નફા નુકસાન ફાળવણી ખાતામાં જમા બાકી વેચણી પાત્ર નફો બને 88,550. પછી ભાગીદારો પાછા પોઈન્ટમાં આવે 33.33, તો 33 રાખવાના. 16.66 તો 17 કરી નાખવાના, રાઉન્ડ ફિગર કરી નાખવાના. એટલે 59,033 અને 29,517 રૂપિયા મળે. ત્યારબાદ મૂડી ખાતું બનાવ્યું હોય તો પણ વેરી ગુડ. બાકી ન બનાવ્યું ને આ રીતે જો અહીંયા મૂડીના કોષ્ટક બની નાખ્યા હોય તો મૂડી ખાતામાં નીલાની મૂડી આવે 1,44,133. હા સાહેબ મારી બી આવતી હતી હો, તો બટા સાચું તારું. એ બા લઈ ગયા બની. અને નીલા એટલે કે અહીંયા આપણને મન આપ્યો છે, અને શીલા એટલે કે મોહન આપ્યો છે. મોહનની બા લઈ ગયા તમારે આવી હશે 67,917. અને તમારું ફાઇનલ પાકું સરવૈયું આવશે 3,41,100 રૂપિયા. જો આ આન્સર મિત્રો તમારે આવી ગયો હોય તો તમને 11માંથી 11 માર્ક્સ પૂરેપૂરા મળવા પાત્ર થાય. પણ ટાઇટલની બધું પાછું વ્યવસ્થિત દર્શાવેલું હોવું જોઈએ. સબ ટાઇટલ ન આપ્યો હાલે, પણ ઉપરના ટાઇટલ આપવા જરૂરી છે. ત્યારબાદ મિત્રો મોજ પડી જાય કંપનીનો વાર્ષિક હિસાબ પૂછ્યો હતો. પણ સાહેબ એ ક્યાં ટેક્સ્ટ બુકનો હતો? અરે બટા કહું છું ક્યારનો સાંભળો, ટેક્સ્ટ બુકના જ દાખલા મૂક્યા છે સાહેબ. નથી મેં જોયું. જોવો બટા ટેક્સ્ટ બુકના સમ છે. આ જે અહીંયા શંકર નામ આપ્યું છે એ નામ બદલાયું છે. સાથે સાથે આ બધી જ રકમ છે એ ટેક્સ્ટ બુકના સમ કરતાં ગુણ્યા 3 કરી નાખી છે. ટેક્સ્ટ બુકમાં તમારે જે કેયુર લિમિટેડ વાળો જે સમ છે, ઉદાહરણ એ જ સમ છે, પણ કેયુર લિમિટેડમાં કોઈ રકમ માની લો 1 લાખ આપીશ તો અહીંયા તમારી સામે 3 લાખ લખી નાખીશ. અરે સાહેબ 3 વાર મલ્ટીપ્લાય કરી નાખે બેટા, આન્સર એ જ આવે. આન્સર 3 ગણો થઈ જાય. જેમ કે ઇક્વિટી શેર મૂડી 7,20,000 આપ્યા, ખરેખર છે કેટલા? તો કે ઇક્વિટી શેર મૂડી તમને આપેલી છે ટેક્સ્ટ બુકમાં 2,40,000. તો કે 24,13 7,20,000 રૂપિયા મૂક્યા. ઓફિસ ખર્ચા 72,000 રૂપિયા, એ 24,000 આપેલા છે. ત્યારબાદ ખરીદી કેટલા રૂપિયા મૂકી? 12,78,000, એ 3 ગણી છે. 10% ડિબેન્ચર 1,20,000 આપ્યા, અહીંયા 3,60,000 કરી નાખ્યા. વેચાણ 3 ગણું કરી નાખ્યું. આખો સરવાળો 3 ગણો થઈ ગયો. કરવેરાની જોગવાઈ 1,26,000 છે. ટેક્સ્ટ બુકમાં તમને કરવેરાની જોગવાઈ 42,000 આપેલી છે. આના ઉપરથી તમે જોઈ શકો, હા સાહેબ હોય કેયુર વાળો દાખલો જ છે, બેઠો જ છે.
પણ તમને બટા આવડ્યો જશે. આમાં કંઈ અઘરું નથી. ઇક્વિટી શેર મૂડી શેર હોલ્ડર્સના ભંડોળમાં લખી હોય, ઓફિસ વેચાણ ખર્ચ નન્નું પત્રક માન્ય ખર્ચમાં લખ્યા હોય, ખરીદી વેચેલ માલની પડતર નન્નું પત્રક ખર્ચમાં લખી હોય, 10% ડિબેન્ચર લાંબા ગાળાના ઉછીના નાણાં, વેચાણ નન્નું પત્રક પહેલું ટાઇટલ કામગીરીમાંથી ઉપજ, સોફ્ટવેર અદૃશ્ય મિલકત બિનચાલુ મિલકતમાં લખી હોય, બોનસ કર્મચારી લાભના ખર્ચા નન્નું પત્રકમાં લખ્યા હોય, ડિબેન્ચરનું વ્યાજ નાણાકીય ખર્ચ નાણાકીય પડતર નન્નું પત્રકમાં લખ્યું હોય, પગાર કર્મચારી લાભના ખર્ચા નન્નું પત્રક ખર્ચમાં લખ્યા હોય, પ્રોવિડન્ટ ફંડ લાંબા ગાળાના જોગવાઈ કહેવાય. 5મું ટાઇટલ બિનચાલુ જવાબદારીમાં લાંબા ગાળાની જોગવાઈમાં લખ્યું હોય, જમીન મકાન દ્રશ્ય મિલકત બિનચાલુ મિલકત જમણી બાજુ લખ્યું હોય. શરૂઆતનો સ્ટોક એ તમે નન્નું પત્રકમાં લઈ ગયા હોય, ત્યાં તમારે સ્ટોકમાં ફેરફાર આવે. શરૂના સ્ટોકમાંથી આખરનો સ્ટોક તમે બાદ કર્યો હોય, શરૂઆતનો સ્ટોક 1,08,000માંથી આખરનો સ્ટોક 1,26,000 બાદ કર્યો હોય, તમારો આન્સર માઇનસમાં આવ્યો છે. અને એ આન્સર તમે માઇનસમાં લખ્યો હોય. સાથે સાથે આખર સ્ટોકની બીજી એન્ટ્રી તમે માલ સામગ્રીમાં પણ આપી હોય, ચાલુ મિલકતમાં. અને મળેલ વ્યાજ નન્નું પત્રક ટાઇટલ નંબર 2 અન્ય ઉપજ અને દેવાદાર 5,40,000 તમે વેપારી લેણા જમણી બાજુ લખ્યા હોય અને લેણદારો તમે વેપારી દેવામાં લખ્યા હોય ચાલુ જવાબદારીમાં. પછી જે ટાઇટલો નથી આવ્યા ખાલી રહ્યા ત્યાં તમે ડેશ કર્યો હોય, નન્નું પત્રક બંધ કર્યું હોય. નન્નું પત્રક બંધ કર્યું હોય ત્યારે તમારી કુલ ઉપજ આના કરતાં 3 ગણી આવી હોય, પછી કુલ ખર્ચા પણ આના કરતાં 3 ગણા આવ્યા હશે. અહીંનો જે આન્સર છે એ પણ 3 ગણો આવ્યો હશે. પછી આ જે છઠ્ઠી તમે કરવેરાની જોગવાઈ છે એની તમે 2 એન્ટ્રી આપી હશે. કરવેરાની જોગવાઈ તમે ટૂંકા ગાળાની જોગવાઈમાં પણ લખી હશે. અને 7મા નંબરનો તમારો કરવેરા પછીનો આન્સર, કરવેરા પછીનો ચોખ્ખો નફો એ તમે લઈ ગયા હશો અનામત વધારામાં નફા તરીકે. એ આ બધો જ આન્સર આ તમારે 3 સાથે મલ્ટીપ્લાય કરીને આન્સર મેચ થશે. મેં તમારી સામે ટેક્સ્ટ બુકનો આન્સર લઈ લીધો છે. તો આ રીતે મિત્રો અહીં તમારા કંપનીના વાર્ષિક હિસાબ પૂરા થાય. જો સંપૂર્ણ વિગતે વ્યવસ્થિત રીતે સોલ્યુશન કર્યું હોય તો મિત્રો તમને 100માંથી 100 માર્ક્સ મળવા પાત્ર થાય. આશા રાખું છું કે તમને એવી સારી એવી મહેનત સાથે તૈયારી કરી હશે. પેપરમાં બધું જ સરખું લખ્યું હશે. પેપરની આન્સર કી ઉપરથી તમારા ટાર્ગેટ મુજબના માર્ક પણ તમને મળ્યા જ હશે. અને તમે ધારેલા માર્ક કરતાં તમને સારી એવી સફળતા મળે, ભવિષ્યમાં સારી એવી કારકિર્દીનું તમે સર્જન કરો એવી શુભેચ્છા સાથે દેવાંગ સરના ગુડ બાય, ટાટા બાય બાય, સી યુ, જય હિન્દ, જય ભારત.